પછી સોલો ટ્રાવેલ કેવી રીતે શરૂ કર્યું? જોબ કરતા ત્યાર પછી પોતાનું સ્ટાર્ટઅપ ચાલુ કર્યું, તો પછી સોલો ટ્રાવેલિંગનો કેમ વિચાર આવ્યો? એક્ઝામ્પલ તરીકે હું સ્પેનમાં જાઉં છું, તો ત્યાંની સ્પેન તો મને આવડતી નથી, અને ત્યાં કદાચ તમે કોઈ લોકલને પૂછો અને કદાચ એને ઇંગ્લિશ ના આવડતી હોય, તો આવું ક્યારે થયું છે? હમણાં રિસેન્ટલી હું લાસ્ટ મંથમાં યુરોપ હતો. હોટલ પહોંચ્યા પછી મારો સામાન મને ચાવી આપી દીધી, સામાન ત્યાંનો ત્યાં જ પડ્યો હોય, હું રૂમમાં પહોંચી ગયો. પણ ત્યાં સિસ્ટમ એવી છે, સ્કેમર મળે. સ્કેમર અમુક કન્ટ્રીમાં છે, સ્કેમર્સ મળ્યા છે. કેવો સ્કેમ થાય? શેંગનમાં ત્યાં રોડ ઉપર જતા હતા અમે લોકો, ત્યારે જ એક આવ્યો લેપટોપ બતાવવા, એટલે કે 2000 કે અત્યારના જમાનામાં લોકોના બહુ પ્રોબ્લેમ હોય છે, લાઈફમાં પ્રોબ્લેમ્સ હોય છે, પર્સનલ પ્રોબ્લેમ્સ હોય છે, ઓફિસ કોર્પોરેટ પ્રોબ્લેમ્સ હોય છે. એનું એક જ સોલ્યુશન છે, ટ્રાવેલ થેરાપી. તમે આવો, અનનોન લોકો જોડે વાત કરો, યુ વિલ રિયલાઇઝ કે યુ આર નોટ ઓનલી સફરિંગ વન. તમે એકલા સફર નથી કરી શકતા, તમારા જેવા ઘણા બધા લોકો છે. ક્રિએટર હોય અથવા તો અહીંના જે લોકો છે એ એવું માને છે કે ચાઇના આપણીથી 50-70 વર્ષ આગળ છે. હમણાં તમને ખ્યાલ હોય તો ટ્વિટર ઉપર એક ટ્રેન્ડ ચાલ્યો હતો કે ચાઇનાને એક્સપોઝ કરવાનો. ચાઇનાનું બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બતાવતા હતા કે ભાઈ આટલા બ્રિજીસ છે, આવી બિલ્ડિંગો છે. તો અમુક ઇન્ડિયન્સ એવું વિચાર્યું કે આપણે આજ સવારે ઉઠીને 1.5 GB નેટનો ઉપયોગ કરી અને ચાઇનાને એક્સપોઝ કરીએ. આ તો સુરતમાં 2 દિવસ પહેલા જે વરસાદ આવ્યો હતો એના કરતા ચાઇના તો એના કરતા બી બદતર છે. નમસ્કાર દર્શક મિત્રો, ધ ગુજ્જુ ટોક પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. તો આજના આપણા મહેમાન છે ભાવિન ભવસાર. ઘણા લોકો એવા હોય છે જે દુનિયા ફરવાનું સપનું રાખતા હોય છે, પણ એમાંથી બહુ ઓછા લોકો એવા હોય છે જેણે આ સપનું પૂરું કર્યું છે. તો આજના આપણા જે મહેમાન છે એણે 30+ દેશો ફરી અને પોતાનું સોલો ટ્રાવેલિંગ જર્ની શરૂ કરી હતી, અને હજી પણ તેઓ અલગ અલગ દેશોમાં જર્ની કરે છે. 20 વર્ષ કરતાં વધારે તેમનું ડિજિટલ માર્કેટિંગનું કરિયર હતું. બીજી બાજુ હતું તેમનું સોલો ટ્રાવેલિંગનું જર્ની, અને સાથે સાથે સોલો ટ્રાવેલર્સનું એક કમ્યુનિટી, જેના થકી તેણે હજારો સોલો ટ્રાવેલર્સની જિંદગી બદલી નાખી. પરંતુ આ બધું એક રાતમાં નથી થયું. આની પાછળ ઘણા નિર્ણયો એવા હતા જેણે તેમની જિંદગીને નવી વળાંક આપ્યો. તો ચાલો જાણીએ તેમની પાસેથી તેમની જર્ની. ભાવિનભાઈ, સૌથી પહેલા તો તમે તમારો કિંમતી સમય આપ્યો અને અહીંયા આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ કે તમે તમારું ઇન્વાઇટ સ્વાગત છે કર્યું ધ ગુજ્જુ ટોકમાં. થેન્ક યુ. બરાબર, આપણે આજે આ દિલ ખોલીને વાત કરવાની છે અને કોઈ લિમિટેશન નથી. તમે તમારી જાતને એક્સપોઝ કરી શકો, અંદરના જે ઇમોશન છે એને એક્સપોઝ કરી શકો છો. તો સૌથી પહેલાં હું શરૂઆત કરું તો નોર્મલી હું એવી રીતે શરૂઆત કરું છું કે ભાઈ કોઈએ તમને જોયા નથી સોશિયલ મીડિયામાં, બરાબર. હું પહેલી વખત એવો પર્સન છું કે હું તમને જોઉં છું, રૂબરૂ મળું છું. મેં તમારું સોશિયલ મીડિયા નથી જોયું, કોઈ ફેસબુક, ઇન્સ્ટા અકાઉન્ટ નથી જોયું, અને તમારે ડિસ્ક્રાઇબ કરવું હોય કે ભાવિનભાઈ કોણ, તો તમે કઈ રીતે કરો? ભાવિનભાઈ એઝ અ ઓરિજિનલ આઈડેન્ટિટી જે કહેવાય SEO, જે મારી કરિયર મેં સ્ટાર્ટ કરી હતી. અત્યારે લોકો ડિજિટલ માર્કેટિંગ કહે છે, એટલે SEOથી સ્ટાર્ટ કરી મારી કરિયર 2004થી. સો ઓલમોસ્ટ 23 વર્ષ થઈ ગયા આ ફિલ્ડમાં, IT ફિલ્ડમાં. અને એ જર્નીથી ભાવિન ભવસારને ત્યારથી ઓળખે છે. ત્યારે તો સોશિયલ મીડિયા બી નહોતું એટલું, ઇન્સ્ટાગ્રામ બી નહોતું, કે એટલું બધું હતું બી નહીં. ક્રિએટર્સ કોને કહેવાય ત્યારે બી નહોતું. પણ હા, એક એઝ અ ગૂગલમાં કઈ રીતે રેન્ક લાવો, ગૂગલમાં કઈ રીતે ફર્સ્ટ પેજ ઉપર લાવો, ઘણી બધી ડિરેક્ટરીઝ હતી, ડિમોઝ, એ બધી અત્યારે બંધ થઈ ગઈ. મને ખબર બી નહીં હોય કે ગૂગલ કઈ રીતે રેન્કિંગ્સ લાવતું હતું, કયા કીવર્ડ સ્ટફિંગ થતા હતા. સો એ જમાનાથી અમે લોકો આ ઇન્ડસ્ટ્રીમાં છે, અને એ આઈડેન્ટિટી ભાવિન ભવસારને લોકો ઓળખતા હતા. અચ્છા, એટલે એવું સમજુ કે હું 23 વર્ષ પહેલા જ્યારે આ ડિજિટલ યુગની શરૂઆત નહોતી થઈ ત્યારે તમે ડિજિટલ માર્કેટિંગ શું છે, SEO શું છે એ કરતા. એક્ઝેક્ટલી. બરાબર. તો હવે સમજો કે તમે ત્યારે ડિજિટલ માર્કેટર હતા, ત્યાર પછી મેન્ટોર હોય કે સોલો ટ્રાવેલર હોય, તમને અલગ અલગ તમારી આઈડેન્ટિટી છે. તો તમને કઈ વધારે પસંદ છે કે ભાઈ મને લોકો સોલો ટ્રાવેલર કે અથવા તો કે ભાઈ ડિજિટલ માર્કેટિંગ, તો તમારી પર્સનલ આઈડેન્ટિટી તમને કઈ લાગે? પર્સનલ આઈડેન્ટિટી લાઈક એઝ ઓફ નાવ તો મારો ટ્રાવેલર જ છે, કે લોકો મને ફોલો જેટલા લોકો કરે છે સોશિયલ મીડિયા ઉપર એઝ અ ટ્રાવેલર્સ તરીકે કરે છે. મારું બેક એન્ડ આઈડેન્ટિટી નથી ખબર, જે નવી જનરેશન છે એમને. પણ જૂના લોકોને જે છે 20 વર્ષ પહેલા લોકોને, એ લોકો મને એઝ અ ડિજિટલ માર્કેટિંગ તરીકે ઓળખે છે. પણ એઝ અ જેનજી પીપલ જે છે, અત્યારની જનરેશન છે, એઝ અ ટ્રાવેલર તરીકે મને ઓળખે છે. અચ્છા, મતલબ તમે કહેવા માંગો છો કે જે તમારા
જૂના ક્લાયન્ટ્સ હતા હા. એ બધા હજી તમને હજુ જે as a digital ડિજિટલ marketing માર્કેટિંગ જ છે કે work ભાવિન છે. એટલે આ જ વર્ક કરે છે. તો હવે તમારા ચાઇલ્ડહુડમાં જઈએ કે ભાઈ તમારું બાળપણ ક્યાં વીત્યું, કેવી પરિસ્થિતિ હતી ઘરની, ત્યાર પછી પ્રાઇમરી સ્કૂલિંગ ક્યાં થયું, તો આ બધું ડિસ્ક્રાઇબ કરો. સો મારું બોર્ન થયું દહેગામની નજીક કે કપડવની નજીક ગામ છે આતરસુંબા, ત્યાં મારો બોર્ન થયો હતો. અને ત્યાંથી પછી મારું સ્કૂલિંગ થયું સિટી એરિયામાં અમદાવાદમાં, જેને આપણે રાયપુર કહીએ છીએ. ત્યાં મેં અમુક સ્ટાન્ડર્ડ સુધી ત્યાં મેં ભણ્યો. અને અમે લોકો જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા. લાઈક મારા પપ્પાના 3 બ્રધર્સ સાથે અમે લોકો એક જ ઘરમાં સિટી એરિયામાં અમે લોકો જોઈન્ટ ફેમિલીમાં 8 થી 9 લોકો એક જ ઘરમાં ત્યારે એ ટાઈમમાં રહેતા હતા. પછી ધીરે ધીરે પેઢી ચેન્જ થતી થઈ, ધીરે ધીરે કિડ્સ થતા થયા લોકોના, એટલે ધીરે ધીરે અમે લોકો છૂટા થતા થયા, ઇન્ડિવિજ્યુઅલ થઈ ગયા. પછી અમદાવાદમાં સેપરેટલી ઇન્ડિપેન્ડન્ટ ઘર લીધું અને મારું બાળપણ અમદાવાદથી જ ચાલુ થયું. આઈ કેન સે કે અમદાવાદથી ફર્સ્ટથી લઈને અત્યાર સુધી 12th સુધી, કોલેજ સુધી અમદાવાદમાં જ મારું બાળપણ અત્યારે જીવી રહ્યા. અત્યારે ટીલ ડેટ હું અમદાવાદ જ છું, અમદાવાદથી છોડીને ક્યાંય જવાનું નથી. અમદાવાદ બહુ ગમે? હા, ઓફકોર્સ. એટલે નોટ ઇન અમદાવાદ, ઇન્ડિયા આટલી બધી કન્ટ્રીઝ ફર્યા પછી પણ આપણો દેશ, આપણી સિટી, આપણી પહેચાન ગુજરાતી. પણ એક આપણે આપણા એરિયામાં અથવા તો આપણા સિટીમાં હોય ને એટલે આમ એક અલગ લેવલનું સેફ ફીલ થાય. એક્ઝેક્ટલી. જે તમે સોલો ટ્રાવેલ કરતા હોય એટલે તમને તો આઈડિયા જ હોય કે અલગ અલગ દેશોમાં ફરતા હોય, બરાબર. એના લીધે અમદાવાદ વધારે ગમે કે ભાઈ હું મારા એરિયામાં છું, હવે મને અહીંયા કોઈનો ડર નથી. તમે જેમ જણાવ્યું કે ભાઈ અમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા, એટલે સમજો આપણા સિબિલિંગ તમારા હોય, તો એની સાથે કેવો સંબંધ હતો તમારો કે ભાઈ તમે ઝઘડા કરતા? કેમ કે હું તો પર્સનલી કરતો બધા. એક્ઝેક્ટલી. એ ટાઈમમાં તો ઓફકોર્સ બાળપણમાં બધા ઝઘડા જ કરતા હોય. લાઈક કોઈ પણ ઓકેશન હોય, દિવાળી હોય એટલે ફટાકડા લાવીએ, ફટાકડા ડિસ્ટ્રીબ્યુટ કરીએ ટાઈમમાં, રાઈટ. બધા અમે ડીશ લઈને બેસી જઈએ કે કોણ શું આપશે શું નહીં. તો એ આખો વ્યૂ જ અલગ હતો કે એમની મજા હતી આખી, કે એક સાથે બધા બેસીને અમે કોઈ ફેસ્ટિવલ એન્જોય કરતા હતા એ જમાનામાં. અત્યારે આખું ડિજિટલ થઈ ગયું છે. સ્કૂલમાં કેવા એવરેજ હતા? સ્કૂલમાં એવરેજ હતો ઓફકોર્સ. હું સ્કૂલ બેક બેન્ચર હતો. મને એવું થતું કે હું પાસ 6 નહીં થવું. લાઈક સ્ટાન્ડર્ડ 6 થી હું પ્રમોટ થતો 10th સુધીમાં ધક્કો મારીને મને 10th સુધીમાં લાયા. અને 10thમાં બી મારો સબ્જેક્ટ છોડવા બદલ મને પાસ કર્યો હતો. અને ગ્રેજ્યુએટ તો મને ખબર છે મેં કેવી રીતના પાસ ઓન કર્યું છે. એટલે તમે કમ્પ્લીટલી બેક બેન્ચર જ હતા. બેક બેન્ચર જ હતો. આ તો એવું છે, બેક બેન્ચર હોય ને એની પાસે જીવનમાં કહેવા માટે બહુ વધારે સ્ટોરી હોય એવું મને પર્સનલી ફીલ થાય છે. કેમ કે એને ભણવા કરતાં બીજી જે પ્રવૃત્તિ જે કરી હોય, જે મિત્રો સાથે એ બધી. તો તમારો કોઈ બેસ્ટ ફ્રેન્ડ જેને આજ પણ કોઈ બી મુશ્કેલી આવે, સ્કૂલ ટાઈમથી તમારી સાથે હોય અને કોઈ બી મુશ્કેલી આવે અથવા તો તમે દિલ ખોલીને એને કોલ ગમે ત્યારે કરી શકો કે ભાઈ હા મારે આ થયું છે, તું આવી જા, અને ફટાફટ એ ક્ષણે કોઈ બી કામ મૂકીને તમારી પાસે આવે. એટલે મારા 2 ફ્રેન્ડ્સ હતા. જ્યારે હું જોબ નહોતો કરતો એ ટાઈમમાં મારો ફાધરનો કેબલ બિઝનેસ હતો. કેબલ ત્યારે ચાલતું હતું, ઘરે છત્રી લગાવતા હતા અને ઘરે ઘરે કેબલ નાખવા જતા હતા. એટલે એ કામ હું કરતો હતો. ઘરે ઘરે લોકોનું પેમેન્ટ લેવા જવાનું. અને મમ્મી ટાઈપ ક્લાસ ચલાવતી હતી. ત્યાં 10thમાં ટાઈપ ક્લાસ હતા, એટલે ટાઈપ ક્લાસીસ ચલાવતી હતી ઘરે. એટલે એ ટાઈમમાં બી ઘરે ઘરે લોકોને જઈને પેમ્પલેટ નાખવાના. સો એ જમાનામાં મેં એ કામ કરેલું છે કે સ્કૂલમાં લોકો છૂટે સ્ટુડન્ટ્સ એટલે એમને પેમ્પલેટ આપવાના કે ભાઈ તમે 10thમાં ટાઈપિંગ લો તો અહીંયા આવજો. સો એ મેં જોયેલું છે મારા નાનપણમાં હાર્ડવર્કમાં. પ્લસ એ આ બધું કામ કરતો હતો. અને મારો એક ફ્રેન્ડ છે જીતેન્દ્ર પુરી, જે બી અમદાવાદમાં રહેતો હતો. એને મને કીધું યાર એક કામ કર, તું ચલ મારી જોડે. એ હી ઇઝ અ ડિઝાઇનર, એ ગ્રાફિક ડિઝાઇનર હતો. કે કામ કરે, એક કંપનીમાં આવું છે, SEO કંઈ નવું આવ્યું છે, સો તને ઓપોર્ચ્યુનિટી છે શીખવાની, તને ફાવે તો કામ કરજે, નહીં તો જતો રહેજે. મેં કીધું ઠીક છે ચલો, ટાઈમપાસ માટે ગયો હતો. પણ એ ટાઈમમાં મને ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. આપણને તો ખબર બી નથી કે આઈટી ફિલ્ડમાં ભાઈ BCom વાળા માણસને શું આઈટી ફિલ્ડમાં ખબર હોય ધીરે ધીરે. પણ હા, એ શીખ્યો. એમાં એક હતા નીરવ વકીલ કરીને હતા, અત્યારે US છે. એમને મને આખો ટ્રેન કર્યો કે આ વસ્તુ કઈ રીતે ઓપ્ટિમાઇઝ થાય, કયો કીવર્ડ લોકો સર્ચ મારે, ગૂગલ કઈ રીતે અલ્ગોરિધમ્સ થાય છે, રાઈટ. એ ધીરે ધીરે શીખતો મને બી જે કંપની ઓપોર્ચ્યુનિટી આપી, આઈ એમ થેન્કફુલ કે જો એ મને ઓપોર્ચ્યુનિટી ના આપી હોત તો હું અત્યારે આઈ ડોન્ટ નો શું કરતો હોત. પણ દેટ ઇઝ માય ફર્સ્ટ ફેઝ કે મારા ફ્રેન્ડ મને ખેંચીને લઈ ગયો. પ્લસ એ કંપની બી મને ઉપર ટ્રસ્ટ રાખ્યો, મને ઓપોર્ચ્યુનિટી આપી એઝ અ ઇન્ટર્ન્સ. અને ત્યારથી મારી કરિયર શરૂ થઈ. એટલે ત્યારે સમજો કે દર વર્ષે ઓલમોસ્ટ ગૂગલના થોડા અલ્ગોરિધમમાં થોડા ઘણા બદલાવ થતા હોય. એક્ઝેક્ટલી. એઝ અ આઈટી બેકગ્રાઉન્ડમાં હું પણ એન્ડ્રોઇડ ડેવલપર છું, એટલે મને ખ્યાલ છે કઈ રીતે વર્ક કરે છે. તો ત્યારનું SEO અને આજનું SEO એમાં કેટલો ડિફરન્સ છે? બહુ બધો ડિફરન્સ છે. ઇટ્સ અ હ્યુજ ડિફરન્સ. અત્યારે
ત્યારે સ્પામિંગ, ત્યારે બ્લોગિંગ બધું બહુ ચાલતું હતું. ત્યારે એક ડિમોઝ કરીને ડિરેક્ટરી હતી, જો એમાં તમારું લિસ્ટિંગ હોય એઝ અ એડમિન જ તમે કરી શકો, ઓથર કરી શકે. જો એમાં તમારું લિસ્ટિંગ હોય તો તમારું ગૂગલમાં લિસ્ટિંગ દેખાય. પણ અત્યારના એસઈઓમાં કન્ટેન્ટ માર્કેટિંગ આખું થઈ ગયું છે, ઓથેન્ટિકેટ થઈ ગયું છે. તમે કેટલા તો એઆઈના લોકો કન્ટેન્ટ નાખતા હોય છે, પણ એ બી અત્યારે ધીરે ધીરે ગૂગલ બેન કરે છે. એટલે તમારી સાઇટ કેટલી કન્ટેન્ટ બેઝ છે, કેટલા વિડીયોઝ છે. અત્યારે સર્ચ એન્જિન નથી જોયું, સર્ચ એવરીવેર ઓપ્ટિમાઇઝેશન થઈ ગયું છે. તમારા લિસ્ટિંગ્સ એવરીવેર તમારા જે અત્યારે ગૂગલ તમને ક્રાઉડ કરીને આપે. સો એ મેટર કરે છે કે બહુ બધા મીન્સ એવરી 2 months 3 monthsમાં ગૂગલના અલ્ગોરિધમ ચેન્જ થતા હોય છે. દેટ યુ હેવ ટુ મોનિટર. ઇમ્પ્લિમેન્ટેશન બી ઇમ્પોર્ટન્ટ છે, અપડેટ બી જરૂરી છે કે શું નવી અપડેટ કરે છે. અત્યારે તો એઆઈ સર્ચ આવી ગયું છે, એટલે ગૂગલમાં તમે એઆઈ વોઇસ આપો તો ગૂગલમાં જે લિસ્ટિંગ આવે છે એઆઈ થ્રુ એ બી કરી તો ઓપ્ટિમાઇઝેશન થાય, એઆઈઓ કહેવાય છે, રાઈટ. સો એ બી અત્યારે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. તો ધીરે ધીરે યુ હેવ ટુ લર્ન કે શું અપડેશન આવે છે. તમે જોબ કરતા ત્યાર પછી તમે બિઝનેસ તમારો સ્ટાર્ટ કર્યો, બરાબર? તો સ્વિચ કેમ કર્યું? એટલે કઈ ચેલેન્જ હતો ભાઈ કે હવે જોબ નથી કરવી એવું કંઈ હતું? ના, એમાં એવું હતું કે 10 કે 12 વર્ષ મેં જોબ કરી. પછી કોર્પોરેટમાં ખબર છે પોલિટિક્સ કેટલી બધી થતી હોય, ઓફિસ પોલિટિક્સ, બરાબર છે. હા, ઓફિસ પોલિટિક્સના લીધે મારે છોડવી પડી. બરાબર. પછી મેં કન્સલ્ટન્ટ ચાલુ કર્યું કે હવે તમે કેટલા લેવલ સુધી તમે ડાઉન કરી શકે કંપનીવાળા, રાઈટ. તમારા સિનિયર્સ તમને ઓપોર્ચ્યુનિટી ના આપે આગળ વધવાની, બહુ બધી વસ્તુ પોલિટિક્સ છે. એટલે આઈ મીન અત્યારે આઈટી કંપની કેમ સફર કરે છે? કારણ કે પોલિટિક્સ. એટલે લોકો પોતાનો સ્ટાર્ટઅપ ચાલુ કરે, પોતાનો ધંધો ચાલુ કરે. નહીંતર એ પોલિટિક્સ ના થતી હોત તો લોકોને હજુ બી ઓપોર્ચ્યુનિટી હોત જોબ કરવાની. પણ આટલા બધા સ્ટાર્ટઅપ્સ કેમ થયા? કારણ કે પોલિટિક્સના લીધે. સો બસ એ ટાઈમમાં વિચાર્યું કે હવે લેટ સ્ટાર્ટ એઝ અ કન્સલ્ટન્ટ મેં ચાલુ કર્યું, એસઈઓ કન્સલ્ટન્ટ, ફ્રીલાન્સર કાઇન્ડ ઓફ. મેં 10-8 વર્ષ ફ્રીલાન્સિંગ કામ કર્યું. સ્ટીલ આઈ એમ ડુઈંગ ફ્રીલાન્સિંગ વર્ક. સાથે સાથે આઈ ગોટ ધ ઓપોર્ચ્યુનિટી ટુ એટેન્ડ ધ ઇવેન્ટ્સ ઇન્ટરનેશનલ. ડિજિટલ માર્કેટિંગના બહુ સારા કોન્ફરન્સ થતા હોય છે, તો મને ત્યાં મોકો મળ્યો. અને ગયા પછી મને રિયલાઇઝ થયું કે ટ્રાવેલિંગ બી એક એવી વસ્તુ છે જે તમારું નેટવર્કિંગ, તમારું બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ, તમને ઘણું બધું શીખવા મળે છે. અને જ્યારે મારી ફર્સ્ટ ઇન્ટરનેશનલ ટ્રીપ થઈ હતી ત્યારે મને એવું રિયલાઇઝ થયું કે ઓકે, હું એકલો ગયો હતો અને એકલા ટ્રાવેલમાં કેટલું પ્રોબ્લેમ થાય છે. બસ એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આઈ સ્ટાર્ટેડ ધીસ કોમ્યુનિટી. મારો આ નેક્સ્ટ ક્વેશ્ચન એ જ હતો કે ભાઈ સોલો ટ્રાવેલ કેવી રીતે શરૂ કર્યું? જોબ કરતા ત્યાર પછી પોતાનું સ્ટાર્ટઅપ ચાલુ કર્યું, તો પછી સોલો ટ્રાવેલિંગનો કેમ વિચાર આવ્યો કે ભાઈ ચાલો હવે સોલો ટ્રાવેલિંગ ચાલુ કરીએ? જે મને ડિફિકલ્ટી થઈ હતી કે લોકોના મનમાં ક્વેશ્ચન હોય કે યાર ઇમિગ્રેશનમાં શું થશે, ત્યાં જઈને કોને પૂછીશ, મને તો ત્યાંથી કોઈ ડિપોર્ટ તો નહીં કરે, લોકો હું કોઈને પૂછીશ તો મને કેવી આમ કયા નજરેથી જોશે. મને ઇંગ્લિશ બી ત્યારે એટલું બધું પાવરફુલ નહોતું ત્યારે એ જમાનામાં કે ઇંગ્લિશમાં કેવી રીતે કન્વર્ઝેશન કરી શકીશ, કઈ રીતે હું હોટેલ પહોંચીશ. ઘણા બધા ક્વેશ્ચન્સ હતા. નોટ ઓનલી મી, પણ મારા જેવા એવા હજારો લોકો હશે કે એકલા જતા ગભરાતા હશે ઇન્ટરનેશનલ જતા, રાઈટ. સો એવું મને વિચાર આવ્યું એક દિવસમાં કે ચલો એક કોમ્યુનિટી ક્રિએટ કરીએ, લોકોને બોલાવીએ, લોકોના ક્વેશ્ચન્સ દેખીએ કે એમને શું ફિયર છે એમની લાઈફમાં. પ્લસ મને એવું રિયલાઇઝ થયું કે સોલો ટ્રાવેલિંગમાં જો તમે જતા હોય ને તો તમારા ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થતા હોય છે. એક તો સેલ્ફ કોન્ફિડન્સ આવે તમારામાં, તમને એવું ડર હોય કે હું કરી શકું કે નહીં કરી શકું, જઈશ કે નહીં જઈશ, રાઈટ. તમે ગયા પછી તમે થયું કે તમે કરી શક્યા, તમે લોકો જોડે વાત કરી. તો એ સેલ્ફ કોન્ફિડન્સ છે ને ક્યારે આવે? જ્યારે તમે એકલા બહાર નીકળો ત્યારે આવે. બરાબર. સો બસ એ મોટિવેશનથી જ મેં એક આ ટ્રાવેલ કોમ્યુનિકેશન કરી કે અત્યારના જમાનામાં લોકોના બહુ પ્રોબ્લેમ હોય છે, લાઈફમાં પ્રોબ્લેમ્સ હોય છે, પર્સનલ પ્રોબ્લેમ્સ હોય છે, ઓફિસ કોર્પોરેટ પ્રોબ્લેમ્સ હોય છે. એનું એક જ સોલ્યુશન છે, ટ્રાવેલ થેરાપી. તમે આવો, અનનોન લોકો જોડે વાત કરો, યુ વિલ રિયલાઇઝ કે યુ આર નોટ ઓનલી સફરિંગ વન. તમે એકલા સફર નથી કરી શકતા, તમારા જેવા ઘણા બધા લોકો છે. ત્યારે તમે રિયલાઇઝ થાય કે લોકોને ક્વેશ્ચન હોય છે વાય મી ઓનલી, કે મારી જોડે ભગવાને કેમ આવું કર્યું? બટ યુ આર નોટ ઓનલી વન. બહુ બધા લોકો છે દુનિયામાં, બધામાં પ્રોબ્લેમ્સ હોય છે. ત્યારે તમને રિયલાઇઝ થાય ચાલો યાર હું ક્યાં લોડ લઈને બેઠો હતો. દુનિયા જીવો ને, જીવવાનો છે, મોકો આપ્યો છે, તો લાઈફ જીવો, દેટ્સ ઇટ. તમે જ્યારે સોલો ટ્રાવેલ કરો તો ક્યારે એવું થાય કે ભાઈ કમ્યુનિકેશન ગેપ થઈ જાય અથવા તો લેંગ્વેજ બેરિયર આવી જાય કોઈ બી કન્ટ્રીમાં ફરતા પહેલા? એક્ઝામ્પલ તરીકે હું સ્પેનમાં જાઉં છું તો ત્યાંની સ્પેન તો મને આવડતી નથી, અને ત્યાં કદાચ તમે કોઈ લોકલને પૂછો અને કદાચ એને ઇંગ્લિશ ના આવડતી હોય, તો આવું ક્યારે થયું છે? હમણાં રિસેન્ટલી હું લાસ્ટ મંથમાં યુરોપ હતો. હા, યુરોપમાં લેંગ્વેજ ઇંગ્લિશ એટલી બધી નથી ચાલતી,
એટલે તમે માર્કેટ સ્ટોરમાં જાઓ, તમે કંઈ પણ સેન્ડવિચ બી લેવી હોય તો બી તમારે વેજ નોનવેજ છે શું છે એ તમને ના ખબર પડે. સો ઓલવેઝ યુઝ ધ ટેકનોલોજીસ. ગૂગલ ટ્રાન્સલેટ યુઝ કરો, સ્કેન કરો અને તમે એને ટ્રાન્સલેટર કરો. એ જ વસ્તુ છે. ચાઇનામાં બી હું ગયો હતો ત્યારે 2 ટ્રાન્સલેટર યુટિલાઇઝ ટ્રાન્સલેટર. સો લેંગ્વેજ બેરિયરનો તો પ્રોબ્લેમ્સ હોય જ ઓફકોર્સ, ત્યાંની લોકલ લેંગ્વેજ, પણ ઘણા બધા ઇંગ્લિશ બી બોલતા હોય છે કોમ્યુનિકેશન્સ. એટલે પહેલાં તમને પૂછે કે ભાઈ આર યુ સ્પેનિશ ઓર ઇંગ્લિશ, તો ઇંગ્લિશ ઓર સ્પેનિશ એવું પૂછે કે આઈ સેડ આઈ ઇંગ્લિશ, તો એ રીતે ઇંગ્લિશમાં કોમ્યુનિકેશન કરે, ટ્રાય કરે. હા, એટલે તમે લોકલમાં જતા હોય કે ટ્રેનમાં જતા હોય ને તો કંઈ પૂછવું હોય સો આપણે કહેવું પડે ઇંગ્લિશ, એટલે સામેથી ઇંગ્લિશમાં બોલે આપણે. તમારી સૌથી પહેલી ટ્રીપ કઈ હતી, સોલો ટ્રીપ? મારી સૌથી પહેલી ઓફકોર્સ સિંગાપુર હતી. અચ્છા. હા, સિંગાપુર મારી ફર્સ્ટ ઇન્ટરનેશનલ ટ્રીપ હતી. કેવો દેશ છે સિંગાપુર? સુપર. એશિયાનો સૌથી ક્લીનેસ્ટ કન્ટ્રીઝ છે. ત્યાંના લોકો કેવા છે સિંગાપુરના? લોકો ઇઝ વેરી પોલાઇટ. એટલે કમ્પેરિઝન ના થાય. એ એમની કન્ટ્રીમાં એ એમની રીતે જીવતા હોય, એમના કલ્ચર પ્રમાણે જીવતા હોય, આપણે આપણી કન્ટ્રીમાં આપણા કલ્ચર પ્રમાણે જીવતા હોય, પણ ઘણું બધું શીખવા મળે છે લોકો જોડેથી. તમે પહેલી વખત જ્યારે સિંગાપુર ગયા ત્યારે એઝ અ તમારી ફર્સ્ટ સોલો ટ્રીપ હતી ત્યારે આમ મનમાં ડર હતો કે ભાઈ શું થશે, કઈ રીતે જઈશ, ઇમિગ્રેશનમાં શું થશે? એટલે એ જ હતું કે હું પહોંચી તો ગયો, ટિકિટ તો બુક થઈ ગઈ, હોટલ બી બુક થઈ ગઈ, પછી યાદ આવ્યું કે ઇમિગ્રેશનમાં ઓકે ફાઇન, ઇમિગ્રેશનવાળા કોઈ પૂછતો તો નહીં, એ બી એને સ્ટેમ્પ મારીને જવા દીધો. ટેક્સી લીધી, ટેક્સીમાં હોટલમાં પહોંચ્યો ત્યારે એક મને રિયલાઇઝ થયું. હોટલ પહોંચ્યા પછી મારો સામાન મને ચાવી આપી દીધી, સામાન ત્યાંનો ત્યાં જ પડ્યો, હવે હું રૂમમાં પહોંચી ગયો. હવે ત્યાં સિસ્ટમ એવી છે કે આપણો સામાન આપણે આપણા રૂમમાં લઈ જવાનો. બરાબર. અડધો કલાક સુધી મેં પહેલાં પૂછ્યું પછી મારો વેર ઇઝ માય લગેજ, કે હિયર યુ કેન બ્રિંગ યોર લગેજ ફ્રોમ યોર ઓન વે. સો ત્યારે મને ખબર પડી કે બોસ કે ઇન્ડિયામાં આપણું અલગ છે, બહાર ત્યાં અલગ છે, ત્યાં આપણો સામાન આપણે જ આપણા રૂમમાં લઈ જવાનો લિફ્ટમાંથી. તો આ જે નાની નાની વસ્તુઓ છે કે ત્યાં શું છે, અહીંયા શું છે, એ તમને ખબર પડે, રિયલાઇઝ થાય. ફિયરનેસ ઓફકોર્સ ધીરે ધીરે તમને બહાર નીકળો, એકલા ફરો, તમે એકલા વોક કરો, પછી પાછા હોટલમાં આવો ત્યારે તમને થોડો આઈડિયા થાય સરાઉન્ડિંગમાં કોણ કોણ છે, શું છે, લોકો કેવા છે. ઇન્ડિયન હોટલ્સ તમારે ઇન્ડિયન્સ કલ્ચર બી તમને ત્યાં જોવા મળે. દરેક કન્ટ્રીઝમાં ઇન્ડિયન કલ્ચર્સ બી હોય છે. તો એ કોમ્યુનિટીમાં બી તમે જાઓ, ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં બી તમે જમવા જાઓ, તમે આમ એવું થાય કે હોય આપણે જેવા ઇન્ડિયન્સ ત્યાં મળ્યા છે. અને ખાસ કરીને ગુજરાતી, લગભગ બધા જ દેશોમાં, બધા જ દેશોમાં ગુજરાતી તમને જોવા મળે. ક્યાંક ને ક્યાંક તો તમે ટુરિસ્ટ પ્લેસમાં ગુજરાતી મળી જ જાય. હવે સમજો તમે ઘણા બધા દેશ ફર્યા છો, બરાબર, તો ક્યારે એવું થાય કે ભાઈ આમ એક પર્ટિક્યુલર કન્ટ્રીમાં ફસાઈ ગયા હોય કે ભાઈ કોઈ પ્રોબ્લેમ આવી ગયો હોય, હવે તમને યાર મગજ કામ નથી કરતો, હવે શું કરવું, આવું ક્યારે થયું? આવું ક્યારે થયું નથી, પણ એ મેં એનું બહુ બધું રિસર્ચ કર્યું. હું દરેક જગ્યાએ કહેતો હોઉં છું કે તમે કોઈ જગ્યાએ ફસાણા હોય તો આપણું એમ્બેસીસ ત્યાં હોય છે. ઓકે, એમ્બેસીમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. દરેક સિટીમાં એક એમ્બેસી હોય, ઇન્ડિયન એમ્બેસી હોય છે. તમે ટ્વીટ બી કરી શકો છો ઇન્ડિયન ત્યાં પર્ટિક્યુલર એમ્બેસીને. તો એ તમારા પ્રોબ્લેમ્સને સોલ્વ કરતા હોય છે. કારણ કે હું 2-3 એમ્બેસીને હું ઇન્ટરનેશનલ મળ્યો છું અને એમની જોડે મેં વાત બી કરી છે પર્સનલી. ત્યારે હું પૂછતો હોઉં છું એમને કે એવા કંઈ પ્રોબ્લેમ્સ આવે છે કે હા ઘણાના પાસપોર્ટ ચોરાઈ જાય છે, ઘણાના પાસપોર્ટ ક્યાંક ભૂલી જાય છે, કોકનું મર્ડર થઈ ગયું હોય છે, તો એવા બધા કેસીસ ત્યાં આવતા હોય છે ત્યાં. તો સ્પેશિયલી કે અમે અહીંયા જ એના માટે છે કે તમને ઇન્ડિયન્સને કઈ રીતે હેલ્પ કરીએ અમે ત્યાં બેઠા. સ્કેમર મળે? સ્કેમર અમુક કન્ટ્રીમાં છે, સ્કેમર્સ મળ્યા છે. કેવા સ્કેમ થાય છે? સ્કેમ એટલે એવું હોય કે તમે આમ વોક ઉપર જતા હોય ને એટલે તમને પેલો લેપટોપ બતાવવા આવે, જો આટલા 2,000 રૂપિયામાં 3,000 લેપટોપ, વિન્ડોઝ લેપટોપ, આ લેપટોપ, હવે તમે ખરીદો ને એટલે ભાઈ ચાલે જ નહીં. ઓકે, ખરીદ્યું છે ક્યારે? ના, એટલે અમને તો ખ્યાલ જ છે કે આવું થાય છે. અમે રિસર્ચ કરીને ગયા હતા, પણ જે લોકો ખરીદે છે પછી તો રોવાની વારી આવે. કયા દેશમાં થયું હતું? ચાઇનામાં. હું ચાઇના ગયા લાસ્ટ યર જઈને આવ્યો, મેં અનુભવ કર્યો છે. ચાઇનામાં શેન્જનમાં ત્યાં રોડ ઉપર જતા હતા અમે લોકો, ત્યારે જ એક આવ્યો લેપટોપ બતાવવા, એટલે કે 2,000, બધું જ ચાલે, બધી ફંક્શનાલિટી ચાલે, બધું જ ચાલે. એટલે પછી આખું ચેક કર્યું ત્યારે ચાલુ, પછી આપ્યા પછી બંધ બધું. ગજબની ટ્રીક છે નહીં? અને આમ ચાઇનામાં તમે ક્યારેય પણ આપણે જઈએ ત્યારે કોઈ બી વસ્તુ લેતા પહેલાં આપણે 100 વાર વિચારવું પડે, કેમ કે ઓલરેડી ચાઇનાની છાપ ઇન્ડિયામાં ખરાબ છે, ભાઈ ચાઇનીઝ માલ છે, ક્યાં સુધી ચાલે કંઈ ખબર નહીં. એક્ઝેક્ટલી. પણ આપણે ઘણીવાર ઘણા ક્રિએટર હોય અથવા તો અહીંના જે લોકો છે એ એવું માને છે કે ચાઇના આપણીથી 50-70 વર્ષ આગળ છે. ના, એવું રિયાલિટી શું છે? રિયાલિટી એવું નથી. એ તમને ક્રિએટર્સનું એમનું એવું ખાલી બતાવવા માટે કે વ્યૂઝ લેવા માટે કે ચાઇના 70 વર્ષ આગળ છે. ચાઇના બી આપણા જેવું જ છે.
ચાઇનાની, કારણ કે એવું છે કે ચાઇનાની ઘણી બધી વસ્તુઓ લોકો બતાવતા નથી. ચાઇનામાં બી બેગર્સ છે, ચાઇનામાં બી પ્રોબ્લેમ્સ છે, ઘણા બધા ઇશ્યુઝ છે, પણ એ બહાર આવતા નથી. ખાલી એમના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લીધે લોકો જોઈને એવું કહે છે કે એ લોકો 70 વર્ષ આગળ છે, 80 વર્ષ આગળ છે, એવું કશું નથી. બહાર નહીં આવવાનું કારણ શું? પોલિસી, પોલિસી. હા, કેમ કે સમજો તમે ત્યાં બધું બેન છે. અચ્છા. ત્યાં ઇન્સ્ટાગ્રામ બેન છે, ગૂગલ બેન છે, ત્યાં એમની પોતાની એપ્લિકેશન છે, સાયબર સિક્યુરિટી જબરજસ્ત છે ત્યાં, એટલે તમે કશું જ બહાર ના જાય. ટોટલ કન્ટેન્ટ ફિલ્ટર થઈને ટોટલ આવે. કન્ટેન્ટ ફિલ્ટર થઈને આવે, એટલે તમે શું કરી શકો? કશું ના કરી શકો. આજ સુધીમાં તમે કેટલા કન્ટ્રી ફર્યા? 37 એઝ ઓફ નાઉ. લિસ્ટ બનાવવું હોય કે ભાઈ પહેલી કન્ટ્રી, બીજી કન્ટ્રી, એઝ યાર લિસ્ટ તો બહુ લાંબુ થઈ જાય પછી તો. હું ટોપ 5 કન્ટ્રી કહું છું કે ભાઈ આ કન્ટ્રી ડેફિનેટલી તમારે લાઈફમાં એકવાર વિઝિટ કરવું જોઈએ. હું ફ્રિકવન્ટલી જ્યાં જોઈ રહ્યો છું, રાઈટ, એક છે શ્રીલંકા, એક છે ભૂટાન, ને આપણા પાડોશી દેશો છે, એશિયન કન્ટ્રીઝ, એક છે લાઓસ, વિયેતનામ. સાઉથ એશિયન કન્ટ્રીઝમાં મસ્ટ વિઝિટ. એ કેમ વિઝિટ કરવી પડે? કારણ કે તમને અફોર્ડેબલ પેકેજમાં થાય, અફોર્ડેબલ તમને રહે, ત્યાંની કરન્સી બી આપણા કરતાં ડાઉન છે, અને તમારા બજેટમાં તમે એક્સપ્લોર કરી શકો છો. સારી છે. થાઈલેન્ડ છે, થાઈલેન્ડમાં બી ઘણી બધી ફુકેટ છે, કોફીફી છે, ઘણા બધા સારા આઇલેન્ડ છે. તો હું પ્રિફર કરીશ કે એશિયન કન્ટ્રીઝમાં જો તમારે અંડર 1 lakhમાં એશિયન કન્ટ્રીઝ તમે એક્સપ્લોર સારી રીતે કરી શકો છો. બરાબર. હવે સમજો તમારે રેટ આપવું હોય કે ઓવર હાઇપ કન્ટ્રી, સોશિયલ મીડિયામાં તો બહુ હાઇપ હોય, પણ તમે આમાં કેવું છે કે દેર ઇઝ અ નો હાઇપ, લાઈક ડિપેન્ડ્સ કે તમને દરેક કન્ટ્રીના અલગ અલગ કલ્ચર હોય, દરેક કન્ટ્રીના અલગ અલગ સાઇટ સીન્સ આપણે કહીએ કે નેચર વાઇઝ કહીએ, દરેકને એમાં કોઈ રેટ સિસ્ટમ ના હોય આની અંદર. મને ગમે છે આ કન્ટ્રી, ઓકે ફાઇન. મને બીચ ગમે છે તો આઈ પ્રિફર ફોર ધીસ. મને માઉન્ટેન્સ ગમે છે તો આઈ પ્રિફર ફોર ધીસ. મને સિટી મેટ્રો ગમે છે તો આઈ પ્રિફર ફોર ધીસ. there is a no rate. દરેક કન્ટ્રીઝના અલગ અલગ એમના સિનેરીઓ હોય છે, અલગ અલગ માઉન્ટેન્સ, અલગ અલગ બીચીસ. સો ફોર મી એવરી કન્ટ્રી હેઝ બધાના ઇક્વલ્સ પોઈન્ટ્સ હું આપી શકીશ. બધી સારી કન્ટ્રીઝ છે. ઓલા જેવું નથી ને કે આપણે સારા એટલે બધા સારા. હા, એટલે બધા વિઝિટ કરતા હોય છે. કેમ વિઝિટ કરતા હોય છે? જોવા માટે વિઝિટ કરતા હોય છે, એવું નથી. એઝ તમે સોલો ટ્રાવેલર છો, બરાબર, ઘણા કન્ટ્રી ફરો, ત્યારે એઝ અ ફર્યા પછી તમને માણસ તરીકે કઈ રીતે બદલ્યા? એઝ અ ટ્રાવેલરને માણસ તરીકે કઈ રીતે બદલ્યા? થિંકિંગ. લોકો તમને ખ્યાલ હોય તો જે સેલ્ફી સ્ટિક આવ્યું આપણે અહીંયા ઇન્ડિયામાં, ખ્યાલ છે? સેલ્ફી સ્ટિક પહેલાં હતું જ નહીં. આપણે કેમ આવ્યું? ક્યાંથી આવ્યું? બહારથી આવ્યું છે. બહારથી આવ્યું, જાપાનીઝ ને એશિયન કન્ટ્રીઝમાંથી. હવે ત્યાંનું કલ્ચર કેવું છે કે અહીંયા આપણે એવું કહીએ કે ચાલો ચા પીવા જઈએ તો 3-4 ટુલ્લરને આપણે ચા પીવા લઈ જઈએ. ત્યાંને કોઈ ફરક નહીં પડતો. એકલો માણસ ત્યાં ખાય. ઓફિસમાં બ્રેક પડે એટલે સીડીમાં બેઠો માણસ એકલો બર્ગર ખાતો હોય. ત્યાં એકલા માણસની જ વેલ્યુ છે. એ લોકોને કોઈની જરૂર નથી. ફોટો પાડો તો કોઈને પૂછવો નહીં, તું મારો ફોટો પાડી આપને. સો સેલ્ફી સ્ટિક ત્યાંથી આવી કે ભાઈ વાય વી આસ્ક ધ સમવન ટુ ડિસ્ટર્બ ધેમ, રાઈટ? સો એ રીતે જ એટલે આ બધી વસ્તુઓ જે છે, જે આપણે 10K કહીએ છીએ, 50K કહીએ છીએ, રાઈટ? કે ક્યાંથી આવ્યું કોઈને ખબર છે? કે કેમ આપણે કે યુઝ કરીએ છીએ? આઈડિયા નહીં. 5K, 2K, રાઈટ? 1K, 1000 કેમ નહીં બોલતા? આપણે 1000 બોલતા હતા, 10,000 બોલતા હતા, અત્યારે 10K આપો. કે ક્યાંથી આવ્યું? નો આઈડિયા. એશિયન કન્ટ્રીઝમાં બાલી છે, લાઓસ છે, હવે ત્યાં વેલ્યુ ₹1 324 છે. એટલે તમારે એ લોકોને બહાર બેનર ઉપર લખવું હોય કે ભાઈ આપણે કેવું લે ₹500 શર્ટ, ₹1000 શર્ટ, રાઈટ? પાછળ 3 મીંડા. એ લોકોને પાછળ મીંડા વધતા જાય. બરાબર. એટલે મીંડા ના વધે એના માટે આ લોકોએ કે કર્યું શોર્ટકટમાં. એટલે જેની કરન્સી વધારે છે એ લોકોને ત્યાં બેનર ઉપર કે શર્ટના એની ઉપર પાછળ મીંડા એટલા બધા આવતા હોય, એ બહુ મુશ્કેલ થતું હોય. એટલે એ લોકોએ શોર્ટકટમાં કે કરી નાખ્યું. એ કે આપણે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કર્યું, કારણ કે આપણે જરૂર નથી તો બી આપણે 10K, 50K આ બધું કરીએ છીએ. એડોપ્ટ કરી લીધું. એ ત્યાંથી આવ્યું છે. બરાબર. એટલે આ બધી વસ્તુઓ તો કોઈને ખબર જ નથી કે આ કે કેમ આપણે યુઝ કરીએ છીએ. બસ લોકો ફોલો કરતા જાય કે 5K, 10K એ આપી દો, પણ ક્યાંથી આવ્યું છે એ કોઈને ખબર નથી. તો આ બધી વસ્તુઓ તમને ખબર પડે ત્યાં જઈને. તમને કોઈ એમ કે ભાઈ ભારત સિવાય કોઈ દેશ છે જ્યાં તમારે સેટલ થવાનું છે? ના થવું. ઇન્ડિયા પ્રાયોરિટી નહીં. ઇન્ડિયા બેઝ. દેખો, હોસ્પિટાલિટી અને મેડિકલમાં ઇન્ડિયાથી સસ્તું ક્યાંય નથી. હોટલથી લઈને, મેડિકલથી લઈને, રિસ્પેક્ટથી લઈને બધું જ ઇન્ડિયામાં છે. લિવિંગ લાઈફ ફોર ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ. આઝાદી ઇન્ડિયામાં છે. ફ્રીડમ ઓફ સ્પીચ ઇન્ડિયામાં છે.
આપણે આપણી લાઈફ કઈ રીતે જીવી એ ઇન્ડિયામાં છે. ગવર્મેન્ટ કંટ્રોલ નથી કરતી. બહાર તમે જાઓ, યુ હેવ ટુ ફોલો એવરીથિંગ. યુરોપમાં તો સાંજે 7 વાગે બધું બંધ. સેફ કન્ટ્રી છતાં હા, બધા એવું માને કે 7 o'clock એવરીથિંગ વિલ બી શટિંગ ડાઉન. આપણે અહીંયા 12 વાગે ખમણ ખાતા હોય. હા, આપણે તો રાત્રે 10 વાગે જોઈએ, 12 વાગે આપણે જોઈએ, રાઈટ? ત્યાં ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ ધ ફૂડ. ત્યાં પાછા 5 વાગે સવા લોકો ઉઠીને ઓફિસ જતા હોય. એટલે કમ્પેરિઝન ના થાય, એ એમનું વર્ક સ્ટાઇલ છે, વર્ક કમ્પેર છે. આપણે હેબિટથી હવે 40-50 વર્ષમાં તમે એવું વિચારો કે હું ત્યાં જઈને સેટલ થવું ને, ઇટ્સ વેરી ડિફિકલ્ટ. કે ત્યાંના એક વસ્તુ છે કે ત્યાંના પ્રમાણે ઠીક છે, ત્યાંના લો યુઝ કરવા, પણ આપણા કલ્ચર્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એ બી મેં ઓબ્ઝર્વ કર્યું છે કે દરેક કન્ટ્રીના લોકો એમને દે આર મેન્ટેન ધેર કલ્ચર. એ લોકો ચેન્જ નથી થતા. તો આપણે કેમ ત્યાં જઈને ચેન્જ થવું? આપણે આપણા કલ્ચરમાં જ જીવવાનું, સિમ્પલ. આપણે સમજો તમે અત્યારે કીધું કે બધા દેશના પોતાના નિયમ હોય. ઘણીવાર આપણે સોશિયલ મીડિયામાં જોઈએ તો લોકો એમ કહેતા હોય કે ભાઈ ઇન્ડિયન્સમાં કોઈ સિવિક સેન્સ નથી, અથવા તો ત્યાં જઈને ગરબા કરે છે અને આવી રીતે સ્ટ્રીટ ઉપર બેસીને ખાઈ લે છે. તો આની રિયાલિટી શું છે? કેમ આપણે ભારતમાં જ તે એવા લોકો છે કે તમે ક્યાં બહાર જાઓ ત્યાંના લોકો, નેટિવ લોકો પણ એવા જ છે? અમુક લોકો મજા લેતા હોય કે અમેરિકામાં બેઠા ઇન્ડિયન્સ જ હોય. અમેરિકામાં એવા ઘણા બધા છે રીલમાં, ખાલી એમને સોશિયલ મીડિયા ઉપર ફોલોઅર્સ વધારવા માટે, વ્યૂઝ વધારવા માટે આ બધા ધંધા કરતા હોય, રાઈટ? કે NRI લોકો હોય, ત્યાં સેટલ થયા હોય ને એમને જ ના ગમતું હોય કે ત્યાં જઈને ઇન્ડિયન આવું કરે, અને એ લોકો એક્સપોઝ કરતા હોય. ગોરા લોકો ક્યારે એક્સપોઝ ના કરે, કારણ કે એ લોકો કોઈ ફરક જ નહીં પડતો, કોઈ પડી જ નથી. ઇન્ડિયન્સ જ ઇન્ડિયનને એક્સપોર્ટ કરતા હોય. પ્લસ મેં જોયું છે કે ગોરા લોકો બી ટ્રેનમાં ખાતા હોય છે. ગોરા લોકો બી એ લોકો ટ્રેનમાં મોટેથી વાતો કરતા હોય છે. ત્યાં બી બેગર્સ છે, ત્યાં બી એ લોકો જોબલેસ છે. એ બહાર નથી આવતું કારણ કે ઘણા બધા રિસ્ટ્રિક્શન્સ છે ત્યાં, કે તમે તમારી કન્ટ્રીનું બહાર તમે ખરાબ ના બોલી શકો. રિસેન્ટલી તમે જોયું હશે કે જે હમણાં વોર થયું મિડલ ઇસ્ટમાં, દુબઈમાં ઘણા બ્લોગરે એમના કન્ટ્રી વિશે બહાર પાડ્યું અને એ લોકો એક્શન લીધા. સો આ બધાને લીધે બી બહાર ના આવતું હોય. પણ ઘણા બધા એવા સારા ક્રિએટર્સ છે કે ત્યાંનું એક્સપોઝ કરે છે કે ભાઈ જુઓ, ઇન્ડિયામાં સિવિક સેન્સની વાત ના કરતા, એ લોકો બી આપણે ગરબા રમીએ તો એ લોકો બી પોતાનો ડાન્સ કરતા હોય છે ટુરિસ્ટ પ્લેસમાં. એ લોકો એપ્રિશિએટ કરે છે કે ભાઈ અમારા લોકો અહીંયા જઈને ચાઇના વોલ જઈને આ રીતના ડાન્સ કર્યો, અને આપણા લોકો એપ્રિશિએટ નહીં કરે કે આપણા લોકો એવું કરે કે ભાઈ ચાઇના વોલમાં જઈને આ લોકો ગરબા રમે છે. કેમ ભાઈ આટલો બધો ભેદભાવ? એટલે મેં એ વિડીયો જોયેલો છે, બે કમ્પેરિઝન કરેલા. ચાઇના વોલ ઉપર ગુજરાતીઓ જે ગરબા કરેલા એ પણ, અને સામે કોઈ ફોરેનર હતા, એ લોકો ડાન્સ કરતા હતા. પણ એમની કોમેન્ટ જુઓ અને આપણી કોમેન્ટ જુઓ. હા, હું એ જ કહેવાનું હતું કે ભાઈ તમે કોમેન્ટ સેક્શન, કે આપણા લોકો નવરા માણસ છે, આપણે તો મજા લેવાની છે. 1.5 GB નેટ પકડવાનું, બસ દિવસનું કરી દે 1.5 GB પતે એ આપણે કરવાનું. બરાબર. એપ્રિશિએટ કોઈને ના કરે કે આપણા લોકો કે ત્યાં જઈને બી આ રીતનું આપણું કલ્ચર મેન્ટેન રાખે છે. ઘણી વાર મેં કમેન્ટ જોઈ છે કે ભાઈ ગુજરાતી એઝ અ પૈસાવાળા બિહારી છે. દેખો, ગુજરાતી છે ને આખા દુનિયામાં ફરે છે, એ બધાને તકલીફ છે. મેજોરિટી ગુજરાતી પીપલ, તમે ગમે ત્યાં જાઓ તમે ગુજરાતી મળશે. ઇન્ડિયન્સ, નોટ ઓનલી ગુજરાતી, ઇન્ડિયન્સ તમને બી મળશે જોવા માટે. બધી દુનિયામાં ઇન્ડિયન્સ ફરે છે. ફર્સ્ટ ઇન્ડિયન્સ ફરે છે, સેકન્ડ રશિયન્સ તમને જોવા મળશે, જાપાનીઝ છે ને ચાઇના છે. આટલા લોકો આખા દુનિયામાં ફરે છે. એ બધાના પેટમાં દુખે છે કારણ કે ઇન્ડિયન્સ દરેકને જોવા મળે છે. દરેક જગ્યાએ તમે જાઓ, હું આખા યુરોપમાં બી મને દરેક જગ્યાએ ઇન્ડિયન્સ મળ્યા હતા. મેં ઘણી વાર વિડીયો જોયા, આફ્રિકાના કોઈ નાનું એવું ગામ હોય ને, ત્યાં પણ કોઈ સમજ લો સોલો ટ્રાવેલર છે અથવા તો ટ્રાવેલર જાય એટલે બતાવે કે ભાઈ આ પર્ટિક્યુલર દુકાન છે એ ગુજરાતી છે. ઘણા વખત વિડીયો જોયા. અને પણ ખાસ કરીને મારો કહેવાનો મતલબ એવો હતો કે તમે જ તમારા દેશની રિસ્પેક્ટ નહીં કરો તો બીજા ક્યાંથી કરવાના? એક્સપેક્ટેશન રાખવાની જ નહીં ને કોઈની ઉપરથી. હમણાં તમને ખ્યાલ હોય તો ટ્વિટર ઉપર એક ટ્રેન્ડ ચાલ્યો હતો કે ચાઇનાને એક્સપોઝ કરવાનો. ચાઇનાનું બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બતાવતા હતા કે ભાઈ આટલા બ્રિજીસ છે, આવી બિલ્ડિંગો છે. તો અમુક ઇન્ડિયન્સ એવું વિચાર્યું કે આપણે આજ સવારે ઉઠીને 1.5 GB નેટનો ઉપયોગ કરીએ અને ચાઇનાને એક્સપોઝ કરીએ. ત્યાર પછી ખબર પડી લોકોને કે ભાઈ ચાઇનામાં બી પૂર આવે, ચાઇનામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ, ચાઇના તો આપણા કરતા બી ગંદુ છે. આ તો સુરતમાં 2 દિવસ પહેલા જે વરસાદ આવ્યો હતો એના કરતા ચાઇના તો એના કરતા બી બદતર છે. ચાઇના તો આનું તમે જુઓ, પણ એ તો ન્યૂઝ આપણને ના ખબર પડે, બહાર જ ના આવે. 3-4 કલાકમાં બધું સેટલ થઈ ગયું ને. બસ એવા એવું છે, કોઈ ડ્રેનેજ સિસ્ટમ એવી હતી જ નહીં કે ભાઈ 24 ઇંચ વરસાદને એટલે તમે એક ડેવલપ કન્ટ્રીને તમે બીજી કન્ટ્રી સાથે કમ્પેરિઝન ના કરી શકો. ઓકે, હમણાં ઇટલીમાં જે આપણે હોળીમાં બેસીને જે થાય છે, રાઈટ, એનો એક વિડીયો એક વાયરલ થયો છે. ત્યાં વાસ મારે છે આખું, રાઈટ. 1 મિનિટ. 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 1 મિનિટ.
મેં ગળનારા છે કે એનાથી વાસ મારે છે એ કોઈને ના દેખાય કે તમે આવું એક્સપોઝ કરો. અને ખાસ કરીને કોઈ બી ફોરેન ટ્રાવેલર આવે ને ઇન્ડિયામાં તો એ ઝોપડપટ્ટી હોય અથવા એ જ બતાવતું હોય, એ જ બતાવતું હોય. એનાથી ટોટલ ઊંધું. હા, આપણે ઊંધું જ્યારે જ કોઈ હોય. બી કન્ટ્રીમાં જઈએ ત્યારે એની જે પોઝિટિવ સાઈડ હોય એ આપણે બતાવતા સારું હોય. બતાવીએ, એમની સારી બિલ્ડિંગ છે બધું બતાવીએ. આપણે એ લોકોને ગરીબી નથી બતાવતા કે ઝુંપડપટ્ટી નથી બતાવતા, પણ હવે ટાઈમ આવી ગયો છે કે હવે બતાવો. આપણા લોકોને મને એવું લાગ્યું કે માઇન્ડસેટ થઈ ગયું ભાઈ ગોરા આપણીથી સુપરિયર છે. હા, એને કોમ્પ્લેક્સ એક મગજમાં બિલ્ડ એટલે એ જ છે કે ગોરા આપણે પ્રાયોરિટી આપે છે, ગોરા લોકો જોડે પૈસા છે બધું જ છે, પણ એવું નથી. ગોરા લોકો હોસ્ટેલમાં રહે છે, આપણા લોકો 5 સ્ટાર હોટલમાં રહે છે. આટલો કમ્પેર. ગોરા લોકો તમે કોઈ પણ જગ્યાએ અમે જોયું બધા હોસ્ટેલવાળા હોય છે અને બધા ભિખારીઓ આપણે વીકેન્ડ સીધા ભિખારી કાઇન્ડ ઓફ. એટલે ટ્રાવેલર કેવા હોય, હોસ્ટેલવાળા કેવા રહેતા હોય, હોસ્ટેલવાળા બેકપેકરવાળા હોય બજેટ વાળા, અને આપણે જે ટ્રાવેલ કરતા હોઈએ આપણે લક્ઝરિયસ ટ્રાવેલ કરતા હોઈએ. એટલે કમ્પેરિઝન ત્યારે થાય. લોઅર બજેટવાળા હોય પેલા રોડ ઉપર રખડતા હોય, ચાલતા ચાલતા જતા હોય પેલા બેકપેક કરીને, ત્યારે આપણે ઘોરાઓ ટ્રાવેલ કરવા આવ્યા. એ માઇન્ડસેટ ચેન્જ કરવું પડશે. એટલે સૌથી હાઈએસ્ટ આપણે ઇન્ડિયન્સ 5 સ્ટારમાં રહીએ છીએ અને મેં એ બી ઓબ્ઝર્વ કર્યું કે ઇન્ડિયન્સ હોટલથી યુરોપમાં ઇન્ડિયન્સને હોટલથી સ્ટેશન જવું હોય ને તો બી ઓલા ઉબર કરે છે. મોંઘી છે છતાં એ આપણે હેબિટેડ છે આ બધી વસ્તુઓમાં. આપણે ટ્રામ કે ટ્રેન કે કોઈ જે યુઝ કે ચલો ફટાફટ પહોંચી જઈએ આપણે, તો આપણી પાસે જેટલું પૈસા છે આપણે એનો યુટિલાઇઝ કરીએ છીએ, તો અમીરી આપણામાં જ છે. એટલે બધા એ ગોરા એવું બતાવતા હોય ભાઈ એનું એક તો લો બજેટ હોય એટલે ટ્રાવેલ કરવું હોય તો લોકલ ટ્રેનમાં કરવું પડે. લોકલ ટ્રેન કોઈ બી દેશની તમે લઈ લો, ત્યાં ટ્રાફિક હતું, કદાચ એ જાપાન જ કેમ ન હોય. એક્ઝેક્ટલી બરાબર. હવે તમે કદાચ થોડા પૈસા અફોર્ડ કરશો તો તમને વંદે ભારત પણ મળશે. પણ આ બધું જોવામાં નથી આવતું, ખાલી દેખાડે કઈ નેગેટિવ. એટલે હવે શું છે, માઇન્ડસેટ ઉપર છે આખું. સિવિક સેન્સ બધામાં હોય, નો ડાઉટ. અમુક ઇન્ડિયન્સ એવું કરતા હોય કે લોકો સિવિક સેન્સ બનાવતા હોય. હું એ બી એગ્રી કરું છું કે અમુક લોકોને ટ્રાવેલ કરતા નથી આવડતું. એ ધીરે ધીરે લોકો શીખશે, પણ એટલીસ્ટ સિવિક સેન્સ લોકો હોય એવા પણ ટ્રાવેલ કરતા હોય. હાર્ડલી 20% લોકો એવા હશે જે અમુક તમે જોયા હશે કે હોટલમાંથી પેલા શેમ્પૂની બોટલ લોકો ચોરીને જતા હોય છે, એવું બતાવતા હોય, રાઈટ? ગોરા લોકો બી આવું જ કરે છે. લોકો લઈ જતા હોય છે હોટલમાંથી એપલ, બનાના બ્રેકફાસ્ટના ટાઈમમાં લોકો બેગમાં કેરી કરતા હોય છે. ઇન્ડિયન્સ નથી કરતા, બધા કરે છે. પણ આ તો શું છે કે ઇન્ડિયન્સને બદનામ કરવા માટે આ બધી વસ્તુ કરતા હોય. હોટલ વાળાએ ખાવા જ આપેલું હોય, તમે કદાચ ત્યાં બેસીને ખાઓ અથવા તો તમારો બ્રેકફાસ્ટ કરવાનો ટાઈમ ના હોય, તમારું મોડું થતું હોય તો તમે કેરી કરી શકો છો બ્રેકફાસ્ટ. એમાં ખોટું નથી. એનો મતલબ એવું નથી કે તમે બ્રેકફાસ્ટ તમે બેગમાં મૂકીને તમે જતા રહ્યા. ઘણી બધી એવી હોટલ છે સવાર 6 વાગે તમારે નીકળવાનું હોય તો તમે બ્રેકફાસ્ટ પેક કરીને આપ્યા હોય કે તમારે સાઇટ સીન માટે નીકળવાનું છે. અંડમાન્સ છે, અંડમાન્સમાં આવું હતું, હું ગયો ત્યારે સવારે નીકળવાનું 6 વાગે હોય એટલે બ્રેકફાસ્ટ કરવાનો, બ્રેકફાસ્ટ 7 વાગે ખુલે. એટલે એ લોકો અમને પેક કરીને આપી દે. દેટ ડઝન્ટ મીન કે અમે લોકો ત્યાંથી ઉઠાઈને લઈ ગયા અને આવું કર્યું. તમારી સાથે કોઈ શોકિંગ ઇન્સિડન્ટ થયો હોય અથવા તો તમારે કોઈ સમજ લો તમે સોલો ટ્રાવેલર છો, બીજું કોઈ સોલો ટ્રાવેલર હોય એને તમારી સાથે કંઈ ખરાબ વર્તન કર્યું હોય? એવું તો અત્યાર સુધી તો આઈ ડોન્ટ થિંક સો કે એવું કરે. ક્યારે પણ આવો એક્સપિરિયન્સ. કોઈ સ્ટ્રેન્જરે તમારી મદદ કરી હોય? સ્ટ્રેન્જર્સ તો ઘણા બધા, લોકલ્સ ત્યાં ઘણા બધા આપણને હેલ્પ કરે. ઘણા બધા બ્લોગર્સ બી અમને મળી જાય, ટ્રાવેલર્સ બીજી કન્ટ્રીમાંથી આવતા હોય, એ લોકો બી આવતા હોય તો વી મેટ સમવેર સમ ટુરિસ્ટ ડેસ્ટિનેશન અમે લોકો મળતા આવીએ અને અમુક જગ્યાએ સાથે અમે લોકો એક્સપ્લોર કરતા આવીએ. તો એવું તો કોઈ ઇન્સિડન્સ નથી થયો કે આવું કંઈ થાય એમ અત્યાર સુધી. આપણે હિન્દીમાં ઘણા સોલો ટ્રાવેલર છે, જેમ કે પેસેન્જર પરમવીર છે, ડૉક્ટર યાત્રી છે, એવા ઘણા બધા છે, પણ ગુજરાતમાં કેમ બહુ ઓછા કે શૂટ નથી કરતા? જાય તો છે ગુજરાતી. આપણે કેવું કલ્ચર છે કે આપણું ફેમિલી કલ્ચર છે અહીંયા. હજુ એટલું બધું સોલો ટ્રાવેલિંગમાં ઘરમાં રિસ્ટ્રિક્શનના લીધે લોકો નથી બહાર નીકળતા. પણ હા, તમને કહું કે ફિમેલ સોલો ટ્રાવેલર્સ વધારે છે ગુજરાતમાં. એ લોકો બહુ જ બહાર નીકળે છે અત્યારે. પણ અમુક સર્ટન રિસ્ટ્રિક્શનના લીધે કે ભાઈ પ્રોબ્લેમ થશે તો આ થયું. હજુ બી લોકોના ફિયરનેસ છે, એ ધીરે ધીરે ટાઈમ લાગશે અને લોકો બહાર નીકળશે. પણ એવું છે નહીં કે તમે એકલા બહાર નીકળો, કંઈક તમે કોઈ કિડનેપ કરી લીધું ને તમે એક્સપોઝ થઈ ગયા, કંઈ પ્રોબ્લેમ થયો, એવું અત્યાર સુધીમાં તો કોઈ પણ ટ્રાવેલર્સને કે મને નથી થયું અત્યાર સુધીમાં. યુ આર સેફ. બસ તમારે મોબાઈલ એક્ટિવ રાખવાનો, મોબાઈલ તમારે રોમિંગ કે તમારી જોડે રાખવાનો, ડેટ્સ ઇટ. કે તમારે કોઈ પણ ઇશ્યુઝ થાય તો યુ કેન ફાઇન્ડ ઇટ. ફિમેલ માટે સોલો ટ્રાવેલર કેટલું હાર્ડ છે? હાર્ડ નથી, હવે ઇઝી છે. હવે ઇઝી છે. 60% ફિમેલ સોલો ટ્રાવેલર્સ અત્યારે છે ઇન્સ્ટેડ ઓફ ધ મેલ. તમે સોલો ટ્રાવેલ કરો સાથે સાથે કન્ટેન્ટ પણ બનાવવાનું હોય
તો આ બધું એડિટિંગ ને એ બધું હાથે જ મહેનત કરો? અમુક એડિટિંગ અત્યારે તો સારા ઇન્સ્ટાગ્રામના ટૂલ આવી ગયા છે કે મને અમુક જગ્યાએ એવું લાગતું હોય કે મારે ઇન્સ્ટન્ટ અપલોડ કરવું છે તો જાતે કરી નાખું. અમુક એડિટર્સ મારા પ્રોફેશનલી કરતા હોય છે કે ભાઈ મારે અમુક પેડ શૂટ્સ હોય કે એમાં હોય તો એડિટર્સ તો મેન્ડેટરી છે જ. સોલો ટ્રાવેલ માટે પૈસા જોઈએ, કોઈ બી ટ્રાવેલિંગ માટે પૈસા જોઈએ. સોર્સ ઓફ ઇન્કમ શું તમારો? મારું કન્સલ્ટન્ટ જે ચાલે છે, કન્સલ્ટન્ટ્સમાંથી આઈ અર્ન મની ફોર માય ક્લાયન્ટ્સ, અને મારી ટ્રાવેલ કોમ્યુનિટી ચાલે છે જે સર્ટન પેકેજ હું બનાવતો હોઉં છું એમના માટે. સો એનાથી બી હું સર્વાઈવ કરી શકું છું. પ્લસ મને સ્પોન્સર ટ્રીપ બી આપે છે બ્રાન્ડ્સ. યુરોપ ટ્રીપ આખી મારી સ્પોન્સર હતી. એની પહેલાં એર એશિયાથી હું લાઓસ ગયો હતો. તો એવી ઘણી બધી હોટલ્સ જોડે કોલેબોરેશન્સ અમારા હોય છે દરેક જગ્યા ઉપર. સો એના થ્રુ બી મને ટ્રાવેલિંગ થતું હોય છે. એવું નથી કે ટ્રાવેલિંગમાં બધી જ વસ્તુ ફ્રી હોય, પણ હા ડિપેન્ડ્સ કે તમારું કન્ટેન્ટ કેવું છે, તમારી રીચ કેટલી છે, તમે કેટલી લીડ જનરેશન આપી શકો છો. અત્યારે આખો ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો છે. 1 મિલિયન 2 મિલિયન હવે તો નોર્મલ થઈ ગયું છે, પણ તમે કેટલું ધંધો આપી શકો છો બ્રાન્ડ્સને એ મેટર કરે છે. ક્યારે કોઈ બ્રાન્ડને રિજેક્ટ કરી છે કે ભાઈ નહીં હું તમારું નહીં કરું કોલેબોરેશન? ઘણી બધી હોય છે, એમને અનુકૂળ ના આવતું હોય કે ભાઈ મારી પ્રોફાઇલ શૂટ નહીં થતી. એ તો ફૂલી ઇન્ટરેસ્ટેડ હોય કે ભાઈ તમને મારે સ્પોન્સર કરવા છે અથવા તમને મારે પેડ પ્રમોશન માટે પૈસા આપવા છે, પણ તમે મને મારી ડોમેનમાં એવું મારું ટ્રાવેલિંગ સિવાય એ મને કહે કે તારે કોમેડી કરવાની કે તારે આવું કરવાનું, તો એ તો પોસિબલ નથી. મારો એક નીશ એરિયા છે ટ્રાવેલ સિવાય બીજું કશું નહીં કરવું. આમ આપણે જોવા જઈએ તો લાઈફનો ફેઝ હોય તો એ સ્ટેપ બાય સ્ટેપ ચાલે, કે સ્મૂથ આખી લાઈફ ચાલતો એવું ના થાય. એવું તો ક્યારેક દુઃખ આવ્યું હોય, સુખ આવ્યું હોય, ક્યારે એવું થયું કે ભાઈ રડી પડ્યા હોય કે આમ ઇમોશનલી થઈ ગયા હોય, રડાઈ ગયું હોય? હા, એવો ફેઝ હતો કોવિડના ટાઈમમાં, જ્યારે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી આખી બંધ હતી ને ઘણું બધું, એટલે દરેકના અપડાઉન્સ આવતા હોય. એટલે 2-3 મહિનાથી હું ઘરે એમને જ બેઠો હતો. આઈ જસ્ટ હેવ ધ પેશન્સ કે લેટ્સ વેટ. એ ટાઈમે એવું વિચાર્યું કે ચલો ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી બંધ કરી દઈએ, હવે આનું કોઈ ફ્યુચર નથી, કારણ કે બધી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી એવરીથિંગ વિલ બી શટિંગ ડાઉન. બટ પેશન્ટ રાખી, વિલ વેટ. સો પેશન્ટથી બી મેં શીખ્યું છે કે થોડુંક જલ્દબાજીથી બધું ના થાય, થોડુંક તમારે યુ હેવ ટુ વેટ. તો એવા ફેઝ તો અપડાઉન્સ તો જોયા છે. આઈટી ઇન્ડસ્ટ્રીમાં બી 2013માં બી આઈટી બહુ ડાઉન હતું, રિસેશન આવ્યા હતા. ત્યારે બી અમે લોકો ત્યારે જોબ કરતો હતો ત્યારે અમને ફાયર કરવામાં આવ્યા હતા. મીન્સ 100 લોકોને ફાયર કર્યા હતા ત્યારે પણ. સો એ ફેઝ શું છે, 80sની જનરેશનમાં બધા ફેઝ જોયેલા છે જે આજની જનરેશને નહીં જોવે. ભૂકંપ બી જોયેલો છે, બધું જ જોયેલું છે અમે લોકોએ. સો એવું આમ અત્યારે લાગે નહીં કે ચલો ઠીક છે નેક્સ્ટ ફેઝ તો આવવાનો જ છે. તમે એ લેવલના સ્ટ્રોંગ થઈ ગયા છો કે હવે તમને નાનો પ્રોબ્લેમ. હા એ હવે ઠીક છે, નોર્મલ છે આ તો એ બધા ફેઝ આપણે જોઈ લીધા છે લાઈફમાં. બિઝનેસ કરતા હોય એટલે ઉતાર ચડાવ આવતા હોય, તો ક્યારે એવું થયું ભાઈ બેલેન્સ હાવ લો થતું હોય, સેલરીના પૈસા ઘણા બધા ટાઈમમાં એવું બેલેન્સ ના હોય. 100-200 રૂપિયા 500 રૂપિયા મીન્સ મિનિમમ બેલેન્સ 1000 રૂપિયા પડ્યા હોય બેંકમાં, તો આમ ઘરવાળાને ખબર જ ના હોય. આમ આપણે હસતા ઘરવાળા આમ એવું ઘરવાળાને લાગે જ નહીં આપણને કે આને કોઈ પ્રોબ્લેમ છે. ઠીક છે, ફેસ છે, નીકળી જશે, ધેટ્સ ફાઇન, વિલ મેનેજ. ઘરમાં તમારું સૌથી વધારે બોન્ડિંગ કોની સાથે છે? મારી 2 ડોટર્સ છે. તો વધારે, કારણ કે હું આખો દિવસ ઘરમાં જ રહું છું, ફ્રીલાન્સર એટલે હું ઘરમાં જ રહું, તો મારે આખો દિવસ એમની જોડે કોમ્યુનિકેશન. અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ, પપ્પા, મમ્મી ને વાઈફ ને 2 કિડ્સ. સો ઘરમાં જ ઘરવાળા જોડે બોન્ડિંગ હોય છે. એટલે સોલો ટ્રાવેલ ચાલુ કર્યું ત્યારે ફેમિલીનું રિએક્શન કેવું હતું? અરે તો યાર ઓફકોર્સ ઘરવાળાનો ઓપોઝિશન, તું આ શું કરી રહ્યો છું ને તને ઘરના પૈસા તો નહીં કાઢતો ને તું. ત્યારે ખબર ના હોય ને યાર, ઘરમાં શું કહેવાનું, કંઈક આગળ વધવા માટે યુ હેવ ટુ ટેક અ રિસ્ક. તો આઈ વિલ મેનેજ. કરતો ધીરે ધીરે લોકોનો રિસ્પોન્સ મળવા લાગ્યો. પીપલ આર સ્ટીલ મારી કોમ્યુનિટી અત્યારે, આઈ ડોન્ટ હેવ એની ઓફિસીસ સ્ટીલ. એ લેવલ સુધી મેં બ્રાન્ડ ટ્રસ્ટ ફેક્ટર્સ, કારણ કે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં તમારે ટ્રસ્ટ ફેક્ટર્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા રફૂ ચક્કર થઈ જતા હોય છે. એવરી ટ્રીપમાં આઈ હેવ માય ફેસ, કે હું મારી ટ્રીપમાં જવાનું એઝ અ કેપ્ટન. અને મેં મારું બેકગ્રાઉન્ડમાં એઝ અ ઇન્ફ્લુઅન્સર્સનું આખું બનાવ્યું છે કે લોકો મારી પ્રોફાઇલ જોવે અને એ ઇન્સ્પિરેશનથી લોકો આવે કે ભાઈ વોટ ઇઝ માય બેકગ્રાઉન્ડ. સો આઈ બિલ્ડ માય કરિયર, આઈ બિલ્ડ માય નેમ, કે લોકો મને મારી ટ્રીપમાં કેમ આવે, બિકોઝ માય નેમ. અને STM કોમ્યુનિટી, દેટ ઇઝ ધ નેમ
જે મારો ફેસ આવે છે એની ઉપરથી આખી કોમ્યુનિટી ચાલે છે. અત્યાર સુધી તમે બિઝનેસ બિલ્ડ કર્યો છે, બરાબર, ફોલોવર બિલ્ડ કર્યા છે, તો કાલ સવારે એવું થાય કે ભાઈ બધું ઝીરો થઈ જાય, પહેલેથી શરૂ કરવું હોય તો પહેલેથી શરૂ કરવાનું. ઘણા બધાના એકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયા તમે જુઓ ને અત્યારે. સો એના સિવાય તો કોઈ સોર્સ નથી આપણી પાસે. નહીં, એટલે એવું તો તમને હિંમત કઈ રીતે મળશે? કારણ કે સમજો કે મેં વર્ષોની મહેનત આપેલી હોય બિઝનેસ બિલ્ડ કરવામાં અથવા તો મારું પેજ બિલ્ડ કરવામાં, અને બધું પહેલેથી જ શરૂ કરવું જે હોય. લોકો મને ઓળખે છે, હું નવું એકાઉન્ટ બનાવીશ તો લોકો મને નવા સરથી લોકો મને ફોલો કરશે. એટલે એવું ઘણા બધાના 1 મિલિયન વાળા એકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયા છે અત્યારે, તમે જોતા હશો. ફરી વાર લોકો બનાવ્યા. વિલ ટેક્સ ટાઈમ બટ નેવર ગીવ અપ. મતલબ એવી કોઈ ગિલ્ટ ના થાય કે અરે યાર વયું ગયું, હવે એક ટાઈમમાં 1 દિવસ 2 દિવસ થાય યાર કે યાર એકાઉન્ટ જતું રહ્યું, પાછું આવે તો સારું, પાછું આવે તો સારું, પણ ઠીક છે ના હવે તો કોઈ ઓપ્શન નથી. આપણે STM ની વાત કરીએ. STM બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો? એ જ કે મારી ફર્સ્ટ ઇન્ટરનેશનલ ટ્રીપ ગઈ પછી જ મને જે ફિયર હતા, જે મને પ્રોબ્લેમ્સ થયા હતા, તો એક દિવસ એવો વિચાર આવ્યો કે એ ટાઈમમાં ફેસબુક વધારે ચાલતું હતું, ઇન્સ્ટાગ્રામ નહોતું 8 વર્ષ પહેલાં વધારે. તો ફેસબુકમાં મેં પોસ્ટ નાખી કે ભાઈ સોલો ટ્રાવેલર્સ મીટઅપ અમદાવાદમાં આપણે મીટઅપ કરીએ. સો ઘણા બધા રિસ્પોન્સ આવ્યા કે એક જ ફર્સ્ટ જ મીટઅપમાં એક કેફેમાં મેં રાખી હતી, ત્યાં 100+ મેમ્બર્સ આવ્યા હતા. એમાંથી અમે 4-5 જણને એવા સારા ટ્રાવેલર્સ અમે કનેક્શનના હતા, એ લોકોને એઝ અ સ્પીકર હતા, એમને ટ્રાવેલ જર્ની શેર કરતા હતા, જસ્ટ ફોર ધ ગેટ ટુગેધર, નેટવર્કિંગ, બ્લા બ્લા. તો આજે તમે મીટઅપ કરતા હોય ત્યારે ઘણા ટ્રાવેલર્સ આવતા હોય, તો એવું થયું કે ભાઈ આની યાર વાઇબ મેચ થઈ ગઈ હોય પછી એની સાથે એક ટ્રીપ કરી હોય? ઘણા બધા છે એવા જે મારી ટ્રીપમાં ઓલવેઝ આવતા હોય. એ ફિક્સ જ હોય કે એકવાર મારી જોડે વાઇબ મેચ થઈ જાય કે મારી જોડે એઝ અ કેપ્ટન અન્ડરસ્ટેન્ડિંગ કે ટ્રાવેલિંગ કેવી રીતના કરવું વગેરે વગેરે, એવા જ લોકો ઘણા બધા આવતા હોય. તો અમુક લોકો તો એવા ફિક્સ જ છે કે એવરી ટ્રીપમાં તે આવે. જો રિપીટ ના થાય, કન્ટિન્યુઅસ હોય, નવી કન્ટ્રી હોય તો એ લોકો ફિક્સ જ હોય. તો એવા બોન્ડિંગ થઈ ગયા છે મારા. એટલે આ જે કમ્યુનિટી છે એમાં જોઈન કઈ રીતે થવાનું? તમે અમને ફોલો કરો સોશિયલ મીડિયા ઉપર અને તમને અપડેટ્સ આવે, કોઈ મીટઅપ હોય કે ટ્રીપ હોય, એમાં તમે એનરોલ કરી શકો છો અને તમે જોઈન કરી શકો છો. એવું કોઈ રજિસ્ટ્રેશન નથી, કોઈ મેમ્બરશિપ નથી, નથિંગ, કોઈ વસ્તુ ના. ઓકે. જ્યારે સોલો ટ્રીપ થતી હોય બધી, તો સમજો તમે એઝ અ કેપ્ટન તમારે શું બાબત ધ્યાનમાં રાખવી પડે ટ્રીપ પહેલા અને પછી? મારે એ જોવાનું છે કે લોકોની ચોઇસ કઈ છે, રાઈટ? એટલે મારે લોકોને ક્યાં લઈ જવા, શું સ્કીપ કરવું, શું સ્કીપ ના કરવું, ક્યાં વધારે ટાઈમ આપવો, ક્યાં વધારે મારે ટાઈમ ઓછો આપવો. તો મને આઈડિયાઝ છે કે એમને શું ગમશે, શું નહીં ગમે, રાઈટ? કારણ કે મારામાં બધા મિલિયનર્સના ટાઈપ લોકો આવે છે, બિટવીન 28 to 45. ઝેન્ઝી નથી આવતા એટલા બધા, અને હું લેતો બી નથી. એટલીસ્ટ થોડુંક એમને ટ્રાવેલિંગમાં અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. આવતું ટ્રાવેલ એઝ અ ટુરિસ્ટ બનીને આવે પણ ટ્રાવેલર બનીને આવે તો અન્ડરસ્ટેન્ડિંગ હોય કે ભાઈ કોઈ જગ્યાએ માની લો કે એક્ઝામ્પલ ફ્લાઇટ ડિલે થઈ હોય. ઘણા બધા એવા છે કે અમારે વિયેતનામમાં આખો દિવસ સવારની ફ્લાઇટ હતી, રાત્રે અમે નીકળ્યા હતા. લોકોએ પેશન્ટ રાખ્યું. સો એ પેશન્ટને અન્ડરસ્ટેન્ડિંગ સમજવી જરૂરી છે કે ભાઈ હા, ભાવિનો વાંક નથી, આ તો ફ્લાઇટ છે, ગમે ત્યારે કેન્સલ બી થઈ જાય કે ડિલે બી થાય. આઈ ફાઇટ ફોર ધોઝ પીપલ ટીલ સવારની 9:30ની ફ્લાઇટ રાત્રે 9:30 અમે નીકળ્યા. તો એટલીસ્ટ બીજા બધા જે અન્ડરસ્ટેન્ડિંગવાળા ના હોય તો એ તો હેરાન કરે કે ભાઈ તમને ખબર નથી ફ્લાઇટ ડિલે થઈને કેન્સલ કરી. પણ જેને ટ્રાવેલિંગની અન્ડરસ્ટેન્ડિંગ હોય એવા લોકો જ સમજી શકે છે. તો એવા લોકો જ મારી કોમ્યુનિટીમાં જોઈએ છે કે એટલીસ્ટ ખબર પડે કે ભાઈ આ અમારો ફોલ્ટ નથી. સમજો તમે 5 જણા ટ્રાવેલમાં ગયા છો, બરાબર? બધાના નેચર સરખા નથી હોતા. અમુક હોય એને કેવું હોય કે ભાઈ જલ્દી સવારમાં જાગી અને જલ્દી ફટાફટ જે પોઈન્ટ લેવાના છે લઈ લે અને પછી આરામ કરવાનો. અમુક એવો હોય કે ભાઈ લેઝી ટાઈપના હોય, 10-11 વાગે આરામથી નીકળવાનું. તો આ બધાને કઈ રીતે મેનેજ કરવાનું? એ જ છે કે દરેકની મેન્ટાલિટી મને ખ્યાલ છે કે મારે આને કઈ રીતે વાત કરી, આને કઈ રીતે કહેવાનું, આને કઈ રીતે સમજાવવાનું, કે એને ઇન્સ્ટ્રક્શન આપી દેવાની કે ભાઈ તમે જઈને આવો, તમે વહેલું પતી ગયું, તમે જાતે તમે ટેક્સીના હોટલ પહોંચી જાઓ, બીજા બધાને ડિસ્ટર્બ નહીં કરવાના. સો જેને જલ્દી જમવા જોઈતું હોય એ જલ્દી જતું રહે, બાકી બધા તો મોડા જ આવશે. સો એ રીતની અન્ડરસ્ટેન્ડિંગમાં પહેલાથી જ ઇન્સ્ટ્રક્શન હોય. મને કહી દે કે ભાઈ મારે આ ટાઈમમાં આઈ હેવ ટુ મેનેજ ધીસ ટાઈમ ફોર ધ લંચ, ડિનર એન્ડ વોટ એવર. અમુક બી એવા લોકો હોય છે જેને ટાઈમ ટુ ટાઈમ લંચ, તો એ બી અમે લોકો એડજસ્ટ કરતા હોઈએ કે 3-4 જણા હોય તો વી કેન સ્ટોપ સમવેર ફોર ધ લંચ, તમે કરી લો.
સો જ્યાં સુધી થાય ત્યાં સુધી આઈ હેવ ટુ ટેક કેર ફોર ધોઝ પીપલ. તો એવું મેનેજ તો થઈ જાય છે, એવું કોઈ ઇઝી નથી. બધા અલગ અલગ માઇન્ડસેટ ના હોય, પણ હું બધાને ક્લબ મારે કઈ રીતે કરવા એ મને આઈડિયા છે, મને ખબર છે. કેમ કે જોઈન્ટ ફેમિલીમાં રહ્યા છો ને એટલે એક બેનિફિટ રહે કે ભાઈ બધાને સાથે લઈને કેમ ચાલુ. એટલે એ જ ઇટ્સ બિગર ટાસ્ક જે તમને ખબર નથી કે એ કયા માઇન્ડસેટથી આવે છે, કયા પ્રોબ્લેમ્સથી આવે છે. એ લોકોને ભેગા કરીને એક જ માઇન્ડસેટના બધાને સેમ માઇન્ડસેટને કરવા, દેટ ઇઝ માય જોબ. એટલે એ જે વસ્તુ જેને આવડે એ કેપ્ટન બની શકે. એઝ અ ઇન્ફ્લુએન્સર તમે આમ કેટલું કમાઈ શકો એઝ અ ઇન્ફ્લુએન્સર બનવું હોય, અને સોલો ટ્રાવેલરમાં કેટલું કમાઈ શકો આમ અંદાજિત? ઇટ્સ નોટ કમાવાનું, પણ તમે તમારી બ્રાન્ડ, તમારું નામ બિલ્ડ પહેલા કરવું પડે તમારે. કમાવા તો તમને એવું લાગે છે ટ્રાવેલર બહુ પૈસા કમાય, પણ બહુ બધી વસ્તુ જતી હોય છે. ઇવન હું પેઇડ કોલેબોરેશન બી લઉં તો એની પાછળ બી શૂટ હોય, એડિટિંગ હોય, સ્ક્રિપ્ટ હોય, બહુ બધું વસ્તુ આમ પૈસા, ટીમ બી હોવી જોઈએ એની પાછળ. સો એ બી એક્સપેન્સ થતા હોય, એ લોકોને ના દેખાય બધી વસ્તુ કે એક ટ્રાવેલર કોઈ કન્ટ્રીમાં જાય છે, એની પાસે કેમેરો હોય છે, ગોપ્રો હોય છે, 360 હોય છે, રાઈટ, ફોન સારા હોય છે, તો એના બી બધા ઇન્વેસ્ટમેન્ટ થતા હોય. તો વી ડુ ધ ઇન્વેસ્ટમેન્ટ. જેટલા પણ અમે લોકો પૈસા કમાઈએ તો અમે અમારા પાછળ પૈસા અમે ઇન્વેસ્ટ કરીએ છીએ કે આનાથી કરતાં બેટર કન્ટેન્ટ કરીએ, ઇઝી વેથી કરીએ, કે એકલા જતા હોય તો એના માટે કેટલા ઓપ્શન્સ અવેલેબલ છે. ફોન તો છે જ, એની સાથે સાથે બી ઘણા બધા ઇક્વિપમેન્ટ્સ આવે છે કે ટ્રાયપોડ આવી ગયો, 360 આવી ગયું, ત્યાં ગોપ્રો આવી ગયું, ડ્રોન તો અત્યારે લેટેસ્ટ આવી રહ્યા છે, ડ્રોન કઈ રીતે કરી શકો, રાઈટ, ડ્રોન શૂટ્સ કરી રીતે. તો એનાથી અમે લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે કે અમારી પાસે બધા સાધન હોવા જોઈએ, તો અમારી કોઈની ઇવન ટીમ ના હોય તો બી વી કેન મેનેજ ઇઝીલી. તમે સમજો કે કીધું કે આટલા ઇક્વિપમેન્ટ છે, હવે એક તો સોલો ટ્રાવેલ કરવાનું, ઉપરથી ક્યારેક ટેક્સી મળે ના મળે, અથવા તો સ્ટેશનથી હોટલ સુધી ચાલતા પણ જવું પડે, તો આટલું બધું વજન કઈ રીતે મેનેજ થાય? યુરોપ અમે આખી બેગો લઈને ચાલતા જ ગયા છે, સ્ટેશનથી હોટલ, બેગ, ટ્રોલી બેગથી લઈ ઉચકીને પાછા અહીંયાથી જાય. નિયર બાય અમે લોકો હોટલ શોધીએ, કારણ કે ઇટ્સ વેરી એક્સપેન્સિવ ફોર ધ ટેક્સીઝ એન્ડ ઓલ. સો સ્ટેશનથી નજીક અમે હોટલ ચૂઝ કરીએ, એટલે સીધું અમે વોક કરીને જઈએ, પાછો બેગ લઈને 2 દિવસ, કારણ કે 3 દિવસ અમારે ચેન્જ કરવાની હોય. દેટ યુ હેવ ટુ મેનેજ, દેટ્સ કોલ્ડ ટ્રાવેલર. બધી જ વસ્તુઓ નોકર ચાકર ના હોય. સોલો ટ્રાવેલમાં યુ હેવ ટુ મેનેજ. તમને નહીં ખબર હોય કે આપણે ઇન્ડિયન્સને જ આ બધી શરમ આવે. તમે બહારની દુનિયામાં જાઓ, આખા યુરોપમાં લોકો આ રીતે ફરતા હોય, બેગો, તમે રોડ ઉપર બી બેગો લઈને લોકો ફરતા હોય છે. દેટ્સ ધ સ્ટાઇલ કે તમારે જ તમારી બેગો લઈને જવાનું, કારણ કે ત્યાં લોકલ ટ્રાન્સપોર્ટેશન વધારે ચાલતું હોય, ટ્રેન જ વધારે ચાલતી હોય ઇન્સ્ટેડ ઓફ ધ લોકલ પ્રાઇવેટ ટેક્સીસ. સો તમારે આ જ કરવાનું છે. હોટલથી સબવે સ્ટેશન, હોટલથી સબવેથી પાછુંથી, એટલે તમારે ટ્રોલી બેગથી જ તમારે, અને એ લોકોની ફેસિલિટી બી છે ટ્રેનની અંદર કે તમે ટ્રોલી બેગ, તમે મોટી ટ્રોલી બેગ બી તમે ત્યાં એડજસ્ટ કરી શકો. અને લોકો ઘણા બધા હોય છે, નોટ ઇન્ડિયન્સ, જાપાનીઝ, ચાઇનીઝ પીપલ બી દે આર મેનેજિંગ સેમ વે. સો એવું કંઈ આપણે ડિફરન્સ જાદુ નથી કરતા કે આપણે જ લઈને જઈએ છીએ. અચ્છા, હું તમને ઓપ્શન આપું, ફેમ કે પૈસા? બંને મેટર કરે છે. ફેમ હશે તો પૈસા આવશે, ઓટોમેટિક નહીં, મહેનત તો છે. હા, મતલબ ફેમ તમે એકવાર એક ચહેરો બની. એટલે એવું બી નથી કે હું એકલો જ છું આ દુનિયામાં, મારા જેવા ઘણા બધા બી છે, એને બી કોમ્પિટિશન તો ઓફકોર્સ રહેવાની છે, પણ હું શું અલગ કરી રહ્યો છું એ ડિપેન્ડ્સ કરે છે, હું કેવું કન્ટ્રોલ મારી રહ્યો છું એ ડિપેન્ડ્સ કરે છે. સો એવું તો ક્યારેય નહીં કે આજે એવરી સેલિબ્રિટીનો એક ટાઈમ હોય છે. આજે સેલિબ્રિટી રાતોરાત ફેમસ થઈ ગઈ અને 5 વર્ષ પછી તો એનું નામ બી ના હોય. સો યુ હેવ ટુ કન્સિસ્ટન્સી જે છે એ તમારે ચેન્જ કરવી પડે, પેટર્ન ચેન્જ કરવી પડે, કંઈક નવું ઇનોવેશન કરવું પડે, સમથિંગ ન્યૂ, કે તમે જે કરી રહ્યા છો બીજું કોઈ નથી કરતું, તમે ઇનિશિયેટિવ કરવી છે. દેટ યુ હેવ ટુ કીપ ચેન્જિંગ, ત્યારે તમે સર્વાઈવ કરી શકો, એના સિવાય નહીં થાય. સો બોથ આર વેરી ઇમ્પોર્ટન્ટ. ફેમ, પૈસા બંને ઇમ્પોર્ટન્ટ છે. ફેમ હોય ને પણ પૈસા ના મળતા હોય તો સર્વાઈવ કેવી રીતના કરવાનું, રાઈટ? સો બંને ઇમ્પોર્ટન્ટ છે. પણ આમ જોવા જવું તો ફેમ હોય એટલે ઓટોમેટિક તમે કેચઅપ કરી એવું, કેમ કે તમે એકવાર ચહેરો બની ગયા છો. દેખો, ચહેરો તો તમે જોતો ઘણા બધા ઢીંચાક પૂજા છે ને બધા રાતોરાત ફેમસ જે થઈ ગયા છે, રાઈટ? અત્યારે કશું નથી, એક રાતમાં તમે ફેમસ થઈ જાઓ, રાઈટ? એવા તો ઘણા બધા સોશિયલ મીડિયા છે. મને ઘણા બધાના 5 મિલિયન વાળા ડીએમ આવે છે કે મને કામ હોય તો આપો. 5 મિલિયન વાળા, 2 મિલિયન વાળા અગર પૂછતા હોય કે કામ નથી એ લોકો પાસે, તો મિલિયન્સને કરવાનું શું? સમજો, આવું છે.
આઈધર એમની પાસે મલ્ટિપલ અત્યારે નીશ એરિયામાં કામ થઈ ગયું છે. હવે તમે કોમેડી કરો, તમે સાડીઓ બતાવો, તમે ટ્રાવેલ કરો, તમે લાઈફસ્ટાઈલ કરો, તો તમારી પ્રોફાઇલ મિક્સ થઈ ગઈ. બ્રાન્ડ્સ તમારી પ્રોફાઇલે મેટર નથી કરતું. બ્રાન્ડ્સ તમારી પ્રોફાઇલ તમે કયા નીશ એરિયામાં કામ કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ બી એકને નીશ પકડો, એમાં જ કન્ટિન્યુ કરો. યુ કાન્ટ ડુ એવરીથિંગ. તમને એવું ક્યારે ડર, તમારો સૌથી મોટો ડર શું? આમ અંદર જઈને આપ જોઈએ કે ભાઈ ઘણા લોકો હોય પાણીથી ડરતા હોય, અથવા તો ઘણા હોય કે ભાઈ ઊંચાઈથી ડરતા હોય, તો એવું કઈ છે અંદરથી? ડર હતો પહેલા, પણ હવે નથી. આઈ મીન એવું કોઈ ડર નથી ઊંચાઈથી, નીચે કે પાણીમાંથી. અમે તો ગુડ સ્વિમર, તો એનો બી કોઈ પ્રોબ્લેમ નથી. રિસ્ક લેવાનું આમ એવું છે કે આજે પૈસા ના હોય ને તો બી એવું થાય કે ઓકે ચાલ મોબાઈલ લઈ લઈશું આજે, સારો એવો, પૈસા તો જોઈ લઈશું. આમ બસ એ રીતનું જ કર્યું છે અત્યાર સુધી. ક્યારે એન્ઝાઇટી થઈ છે? એન્ઝાઇટી ક્યારે નહીં થઈ. નો, ક્યારેય નહીં. બેંક બેલેન્સ ના હોય ને તો બી ગૂગલ પિક્સલ લેવો છે તો લેવો છે, લોન્ચ થયો છે, મારી જોડે હોવો જોઈએ બસ. કઈ રીતે? ક્રેડિટ કાર્ડથી લઉં, ગમે તે લઉં, ગમે તે જુગાડ કરું, પૈસા કમાઈ લઈશ, પણ હાથમાં જોઈએ આપણી પાસે. મતલબ એક કહેવાય ને એક ડિવાઇસ પ્રત્યેની આમ ગુડ ગેજેટ્સ છે. મને બહુ ગમે આ બધી વસ્તુઓમાં. એઝ અ ટેકી ગાય, આઈ લવ ટુ એક્સપ્લોર ધ ન્યૂ થિંગ્સ. કોઈ બી ડિવાઇસ હોય એટલે તમે પર્સનલી હું કહેવા જાવ તો આઈફોન લવર છો કે ગૂગલ પિક્સલ? શૂટ કેમાં કરો? ગૂગલ પિક્સલ કમ્પ્લીટ. પિક્સલ એલજી થી જ્યારે ગૂગલ પિક્સલ લોન્ચ થયો, એલજી પછી હુઆઈ, રાઈટ, પછી ગૂગલ પિક્સલ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. હવે 11 આવશે તો આઈ એમ વોચિંગ. પણ મોસ્ટલી કોઈ બી બ્લોગર હોય અથવા તો દેખો એ છે ને પરસેપ્શન છે. આઈફોન એઝ અ પરસેપ્શન છે કે ભાઈ આઈફોન થી શૂટ થાય. ઘણા બધા એવા બ્રાન્ડ હોય છે કે એ લોકોને આઈફોન થી શૂટ કરવા હોય, ઠીક છે, બધાની ચોઈસ છે, પણ હું એવું નથી માનતો. મારે યુરોપ ટ્રીપમાં અમે 2 જણ હતા. એક આઈફોન 70 પ્રો મેક્સ વાળો હતો, હું પિક્સલ વાળો હતો. એ એની રીતે કરતો હતો, મારી રીતે કરતો હતો. મને ખબર છે કે મારે કઈ રીતે શૂટ કરવું, કઈ રીતે લો લાઇટમાં કરવું. મને ખબર છે ટેકનોલોજી કઈ રીતે યુઝ કરવી, આઈફોન વાળાને ખબર હશે. અને એવું ડઝન્ટ મેક. લોકો વિવો પ્રોમાં બી લોકો વિવો શૂટ સારા કરતા હોય છે. ડિપેન્ડ્સ કરે છે કે તમે કઈ રીતે યુટિલાઇઝ કરો છો, સ્ટેબિલાઇઝર કઈ રીતે યુઝ કરો છો, કલર કરેક્શન કઈ રીતે કરો છો, કઈ રીતે તમે સ્લો મોશનમાં લો છો, કયા એંગલથી રહો છો, એ મેટર કરે છે. બાકી બધા તો 4K આપે જ છે. 4K તો બધા આપે છે, પણ ઇન્સ્ટાગ્રામમાં HD જ લે છે. સિમ્પલ. ગુજરાતમાં તમારે કોઈ રિકમેન્ડેશન આપવું હોય પ્લેસનું કે ભાઈ આ પ્લેસ છે જે મારો ફેવરિટ છે, તમારે એકવાર વિઝિટ કરવા જોઈએ ગુજરાતના પ્લેસીસ? એક છે સારું એવું રણ ઓફ કચ્છ ધોળાવીરા, જે હું એવરી યર જઉં છું ફેબ્રુઆરીમાં, જેને રોડ ટુ હેવન બી કહેવાય છે આપણે ધોળાવીરામાં. હરપ્પન સિવિલાઇઝેશન્સ બી છે. દેટ ઇઝ માય ફેવરેટ પ્લેસ, કે ત્યાં અમે લોકો ફૂલ મૂનમાં રાત્રે ડેઝર્ટની અંદર રહીને શાંતિથી બેઠા આવીએ. તો એવી મજા ક્યાંય નથી મેં મળી. દેટ ઇઝ અ પીસ ઓફ માઇન્ડ. રાત્રે 12 વાગે ચાંદનું આખું રિફ્લેક્શન્સ વાઇટ ડેઝર્ટ પર આવે ને તમારા મોડા ચાંદ દેખાય. દેટ ઇઝ અ ફીલ એવરી યર વી ડુ મંથ ઓફ ધ ફેબ્રુઆરી. સો દેટ ઇઝ અ વન પ્લેસ જે 6 મહિના સુધી હોય છે. બાકી બધું તો પાણી હોય છે ધોળાવીરામાં. એ મારા હાર્ટમાં છે. તો બોનફાયર અમે કરતા આવીએ. હા, બ્યુટીફુલ પિક્સ છે, મારા ઇન્સ્ટાગ્રામમાં બી છે, તમે જોઈ શકો છો. સો આઈ લવ ધીસ પ્લેસ ધોળાવીરા ઇન ગુજરાત સ્પેશિયલી. અને બીચ જોવા જવું તો સોમનાથથી દ્વારકાનો રસ્તો છે, કોસ્ટલ બીચ આખું છે, માધુપુર બીચ ઇઝ અ બ્યુટીફુલ બીચ. ત્યાં બી ક્લીન બીચ છે. એ બી એક સારો અત્યારે ડેવલપ થઈ રહ્યો છે. તો એ બી કોસ્ટલ મેં એક શૂટ કર્યું છે આખું, કે એક રોડ જતો હોય ને બાજુમાં બીચ જતો હોય, કે સોમનાથથી દ્વારકાનો આખો રસ્તો છે. સો દેટ ઇઝ અ બ્યુટીફુલ વે ટુ વિઝિટ ગુજરાતના બીચમાં. સારામાં સારો બીચ ત્યાં છે. સો તમે આવી રીતના ટ્રાવેલ કરતા હોય એટલે ઘણી બધી પ્રોપર્ટીમાં તમારે રોકાવાનું થતું હોય, ભારતમાં હોય ને બહારની પ્રોપર્ટીઝ હોય, તો બેસ્ટ તમને પ્રોપર્ટી ક્યાંની લાગી? બેસ્ટ બધી જગ્યાની લાગી. આઈ મીન ડિપેન્ડ્સ કરે છે કે કેવું લોકેશન્સ છે, કઈ જગ્યાએ તમે જઈ રહ્યા છો. પોલો ફોરેસ્ટ બી છે આપણા ગુજરાતમાં, દીવ છે, દમણ છે. દેર આર સો મેની પ્લેસીસ. આઈ મીન ડિપેન્ડ્સ કે તમારી નીડ્સ કઈ છે, તમે કયા પર્પઝ માટે જાઓ છો, એમ્યુનિટીઝ કેવી છે, બ્યુટીફુલ કેટલું કલ્ચર મેન્ટેન કર્યું છે, કલ્ચરલ શો થતા હોય. એટલે ડિપેન્ડ્સ કરે કે હું કયા પર્પઝથી જઉં છું, એની ઉપરથી પ્રોપર્ટીઝ
ચૂઝ થવી પડે. સો આઈ મીન તમે જોવા જાઓ તો દીવમાં બી ઘણી બધી અત્યારે સારી સારી પ્રોપર્ટીઝ આવી ગઈ છે. તો ઇટ્સ વેરી બ્યુટીફુલ. અહીંયા તમારો બેડ છે અને સામે તમારો બીચ દેખાય, એ બી પ્રોપર્ટી છે. સો ડિપેન્ડ્સ કે તમે કઈ ટાઈપનું હોલિડે તમારે મેનેજ કરવું છે, તો એની ઉપરથી યુ કેન ચૂઝ ધ પ્રોપર્ટી. એવી કોઈ બેસ જેવી નથી, પણ બધી બેસ છે મારા માટે તો અત્યાર સુધી. તો એવું ક્યારે થાય કે ભાઈ આપણે હોટલમાં ગયા અને ત્યાંનો વિન્ડોનો વ્યૂઝ એવો હોય કે ભાઈ એમ થાય ચાલો અહીંયા જ પૈસા વસૂલ થઈ ગયા, કદાચ બહાર નહીં. ઘણી બધી છે. નંબર ઓફ ધ હોટલ્સ છે જ્યાં નેશનલ અને ઇન્ટરનેશનલમાં મજા આવે. હવે લાસ્ટ રાઉન્ડ ઉપર જઈએ. હું તમને એમ કહું કે ભાઈ આજથી તમારે 18 વર્ષના ભાવિનને સલાહ આપવાની છે. 18 વર્ષનું ભાવિન છે, એમને કહેવાનું છે કે ભાઈ તારે લાઈફમાં શું શું કરવું, શું શું ના કરવું, તો તમે શું સલાહ આપો? હું પહેલા જ કહું કે એજ્યુકેશન ટ્રાવેલિંગથી જ આવે છે. ઘણા બધા મેં એવા ફેમિલી જોયા છે જે એ લોકોને સ્કૂલિંગ નથી કરાવતા પણ ટ્રાવેલિંગ કરાવે છે. સ્કિલ મેનેજમેન્ટ. ટ્રાવેલિંગથી તમારું બોડી લેંગ્વેજ, તમારું સ્કિલ, તમે દુનિયા જુઓ, તમારી લેંગ્વેજ, ફૂડ્સ, ઘણું બધું તમને શીખવા મળે જે આજના જમાનામાં બુક્સમાં નથી હોતું. સો હું એક એડવાઇસ બધાને આપીશ જે 18 યર્સ છે અત્યારે, નાનું ટ્રાવેલિંગ કરો, પણ ટ્રાવેલિંગ સ્ટાર્ટ કરો, કારણ કે અત્યારે સ્કિલ મેનેજમેન્ટનો જમાનો છે, નોટ ફોર ધ રેન્કર્સ. તમે ફૂડની વાત કરી, બેસ્ટ ફૂડ કયું તમારું તમને ભાવતું હોય? આપણું ગુજરાતી જ. ગમે ત્યાં જાઓ તમે ગુજરાતી રેસ્ટોરન્ટ તો મળશે જ. પણ સમજો ગુજરાત સિવાય તમારે ચૂઝ કરવું હોય કોઈ કન્ટ્રી, પછી તો આપણી પાસે કોઈ ઓપ્શન નથી. યુ હેવ ટુ ઈટ બર્ગર્સ ને નોનવેજ તમે ખાતા હો તો નોનવેજ ઇઝ મેન્ડેટરી આઉટ ઓફ ઇન્ડિયા. સો અમુક જગ્યાએ તમને એક્સપેન્સિવ મળે ઇન્ડિયન ફૂડ્સ, ત્યારે તમે પોતાના રેડી ટુ ઇન્સ્ટન્ટ ફૂડ બી તમે લઈ શકો છો. હવે ચાઇના ગયા ત્યારે બહુ તકલીફ પડી હતી ફૂડની, કેમ કે એક તો એઝ અ વેજીટેરિયનમાં પછી ઈંડા નહીં ખાવાના, એટલે ત્યાં જઈને એમ લોકોને કહીએ ને કે ભાઈ અમે વેજીટેરિયન છીએ, ઈંડા નથી ખાતા. અચ્છા, મારો ઓલો પાછળ ક્લાયન્ટ આવ્યો હતો, એ તો ઈંડા ખાતો હતો ને, વેજીટેરિયન જ હતો. અમે વેજીટેરિયન થોડાક અલગ છીએ, એટલે ત્યાં જે મેનેજ કરવું ને બહુ ડિફિકલ્ટ હતું. મેં 20 દિવસ કાઢ્યા, મને ખ્યાલ છે 7 કિલો વજન ઉતારીને આવ્યો હતો. એટલે હું ત્યારે ગયો ત્યારે રેડી તો ઇન્સ્ટન્ટના ફૂડ બી લઈ ગયો હતો ઘરેથી. પ્લસ ત્યાં ગોંઝાઉમાં શર્માજી કરીને રેસ્ટોરન્ટ છે, બહુ ફેમસ છે, ત્યાં બી અમે 2 થી 3 વાર ગયા છે. ફોશનમાં બી ઇન્ડિયન રેસ્ટોરન્ટ નથી પણ પાકિસ્તાની રેસ્ટોરન્ટમાં અમે લોકો ગયા હતા. લિટલ પાપા હતી ને શેન્ઝનમાં, લિટલ પાપા. અમે શર્માજીમાં ગયા હતા. શર્માજીમાં આપણે ગયા હતા. સો હવે ઇઝી છે, પહેલા અલગ હતું. હું જ્યારે પહેલા સિંગાપુરમાં ગયો હતો ને ત્યારે મેકડોનલ્ડ્સમાં વેજ બર્ગર નહોતું મળતું એ ટાઈમમાં. ત્યારે મેં નોનવેજ બર્ગરથી મેં શરૂઆત કરી હતી ખાવાની, કે મારી પાસે કોઈ ઓપ્શન નહોતું. ઓપ્શન જ નથી, રાઈટ. પણ હવે તો તમારા પાસે બહુ બધા ઓપ્શન્સ છે. હવે તો ગુજરાતી બી તમને દરેક જગ્યાએ, એક્સપેન્સિવ થોડું છે પણ હા, તમારે ના રહી શકતા હો તો તમારા જે રેસ્ટોરન્ટ્સ હવે છે, અધરવાઇઝ રેડી તો ઇન્સ્ટન્ટના ફૂડ તો બધા લઈ જ જાય છે, તો એ તમે કેરી કરીને લઈ શકો છો. તો ફૂડ ઇઝ નોટ બિગ થિંગ, ડિપેન્ડ્સ કરે છે કે તમે ક્યાં સુધી સર્વાઈવ કરી શકો છો, એની ઉપર છે. તમારી લાઈફની કોઈ એવી મિસ્ટેક જે તમને એમ લાગે કે હા મિસ્ટેક હતી પણ કાંઈ નહીં, ચલો આગળ વધી ગયા? યાર મિસ્ટેક તો બધી બહુ કરી છે. આઈ મીન છોટી નાની મિસ્ટેક્સ તો આઈ ડીડ ઇટ. ઘણા બધા લાઈફમાં બિઝનેસ ઓનર્સથી મેં ઘણા બધા જોડે ભરોસો કરીને આઈ સ્ટાર્ટેડ એઝ અ પાર્ટનર બિઝનેસ, પણ પછીથી બહુ વર્કઆઉટ ના થયું તો એ પછી બેકઆઉટ મેં કરી લીધું હતું. સો ઠીક છે, દેટ્સ અ પાર્ટ ઓફ ધ જર્ની અને ઇટ્સ અ લર્નિંગ લેસન. તો માણસથી જ ભૂલ થાય, ભૂલથી જ તમે શીખી શકો છો. સો યસ, આઈ ડીડ મિસ્ટેક્સ ટુ ટ્રસ્ટ અ પર્સન, બટ સમહાઉ ઇટ્સ નોટ વર્કઆઉટ. તો મૂવ ઓન, આગળ વધો. પછી ક્યારે એવું થયું કે મનમાં એને એમ કીધું કે ભાઈ ક્યાં આને ઉપર વિશ્વાસ કરી લીધો, ત્યારે પછી એવું વિચાર આવ્યા રાખે ક્યારેક કે ભાઈ એવું કશું નહીં ભાઈ, ફોરગેટ લાઈફ. યાર સી, તમે વિચાર કરો કે લાઈફ એટલી ફાસ્ટ જઈ રહી છે, કોને ખબર કોણ માણસ ક્યારે યાદ આવે યાર. યુ મીટ સો મેની પીપલ. તમે સોશિયલ મીડિયા પર કેટલા લોકોને મળતા હોય, બહાર ટ્રીપ પર કેટલા લોકોને મળતા હોય, તો માણસને કોઈને યાદ જ ના આવે આ બધી વસ્તુઓ. ફોરગેટ ઇટ. જે થઈ ગયું ભૂલી જાઓ. પૈસા, પીસ કે સોરી, પૈસા અથવા તો પીસ, હા, બેમાંથી ચૂઝ કરો. બંને ઇમ્પોર્ટન્ટ છે.
પૈસા હશે તો પીસ હશે. હમ. પૈસા મેટર કરે છે આજે કોઈ બી પીસી કોઈ પણ જગ્યાએ. એટલે કોઈ એમ મની કહે ઇઝ કે- પાવર. કોઈ એમ કે ભાઈ નહીં તમારે પૈસા ઇમ્પોર્ટન્ટ નથી, એ તમારે 10 વર્ષ શાંતિ- પહેલા હતું, એ 10 વર્ષ પહેલા હતું કે ભાઈ શાંતિ જોઈએ, પૈસા તો કમાઈ લઈશું. ના, ત્યારે પહેલા પૈસા જો પૈસા હશે તો તમારો સગાવાળો તમારી સામે જોશે. મની ઇઝ પાવર. મતલબ પૈસાથી માણસ આઈડેન્ટિફાઈ થાય છે, તમે સમજો. તમારા સગાવાળા કોઈ પણ હોય, ગમે તેટલા હોય, તમે કેટલી હેલ્પ કરો, ક્યાં સુધી કરો, તમારા પાસે હશે ત્યાં સુધી. ભાઈ તમે શું કરશો, ભાઈ તું તારું મેનેજ કરી લે. અને આ ફાસ્ટ ફોરવર્ડ જિંદગીમાં ફાસ્ટ કોઈને ફોરવર્ડ જિંદગીમાં ફરક નથી ભાઈ પડતો, કોઈને કોઈ ક્યાં ફરક છે. નથી પડતો. સિમ્પલ. બહુ સી પહેલા એવું હતું, લોકો કોડ કરતા હતા કે યાર શાંતિની લાઈફ જોઈએ, પૈસા નહીં હોય તો ચાલશે, પણ અત્યારે ઊંધું છે. પૈસા હતા તો શાંતિ હશે. મારી પાસે પૈસા આવીશ તો ક્યાં જ ઉપર બીચની પ્રોપર્ટીમાં બેસીને શાંતિથી હું ત્યાં આરામ કરતો હોઈશ. સિમ્પલ. થેન્ક યુ ભાવિનભાઈ, તમે આવ્યા અમારી ધન્યવાદ આમંત્રણ તમને માન મને બોલાવવા બદલ. ઘણું બધું શીખવા મળ્યું તમારી Thank પાસેથી. you. ફ્યુચરમાં આપણે ક્યારેક ફરી વખત ભેગા થઈશું અને Definitely, ફરી definitely. નવા કિસ્સાઓ સાથે આપણે મળીશું. પાક્કું થેન્ક યુ થેન્ક યુ.